નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયનમ નમો લોય સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो પંચનમુક્તારો સૌપા વપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મિનેશ કાકા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ મહાત્માઓ ક્વેશ્ચનો તૈયાર કરો ત્યાર સુધી વિનેશાનંદજી આ બાળકો સાથે વાત કરો એમને સિરિયલમાં અને આઈપેડમાં બહુ ઇન્ટરેસ્ટ છે બીજો દાદા બાબામાં ઇન્ટરેસ્ટ નથી જો સિરિયલમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે પડ્યો પહેલા દિવસે પડ્યો તો સિરિયલ જોતા હોઈએ કે કોઈ પણ ગેમ રમતા હો તો પહેલા દિવસે ઇન્ટરેસ્ટ પડી જાય કે ના ધીમે ધીમે ઇન્ટરેસ્ટ પડે બરાબર છે ને એટલે તમે જોતા હો રમતા હો એમ કરતા કરતા તમને ધીમે ધીમે ગમવા માંડે આ સત્સંગ વસ્તુ એવી છે કે એના માટે આપણે ઇન્ટરેસ્ટ કેળવવો પડે રસ કેળવવો પડે બીજી રીતે સમજાવું તમને કે હમણાં તમે આઈપેડ પર રમતા હો કે મોબાઈલ પર ગેમ રમતા હો પપ્પા કે મમ્મી કહે કે ચાલ ભાઈ અહીંયા આવી જા વિધિ એટલે શું થાય પછી ગુસ્સો આવે ગુસ્સો આવે તો પપ્પા મમ્મી ઉપર પ્રેમ ઉભરાઈ જાય ને પછી આપણો ના કેમ પ્રેમ ઉભરાયો ના કહેવાય ના ઓહો અચ્છા એટલે એ લોકો પ્રેમ ઉભરાવે ને આપણે ગુસ્સો ઉભરાય એવું હા ઓહો મને એવી ખબર નહીં મને એમ કે ઊંધું હશે એટલે સમજવાનું શું છે આપણે કે પપ્પા મમ્મી ને આપણું કઈ કામ હોય તો બોલાવે ને હા કે કામ વગર ખાલી ખાલી સરી કર્યા કરે પિંચિંગ કર્યા કરે ના ના કામ હોય તો જ બોલાવે તો જમવાનો ટાઈમ થયો હોય તો બોલાવે તો એમની ભૂલ કહેવાય ને ના કેમ અમને થોડી ખબર હોય તમે કયા સ્ટેજે પહોંચ્યા તમારી ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે હવે પૂરી કરવી જ પડશે એવું એમને સમજાય ખરું દેખાય ખરું ના દેખાય તો તમને શું થાય કે બસ 2-5 મિનિટમાં પતવા જાય છે આવું છું હમણાં 2 જ મિનિટ માટે ક્યારે 2 મિનિટમાં પતે ખરી ના પતે કેટલો ટાઈમ જતો રહે બહુ બધો એટલે અહીંયા આપણને જે રસ પડતો હોય ત્યાં આપણને કેટલો ટાઈમ જતો રહે ખબર પડે છે ના કે કેવી રીતે આ સત્સંગમાં રસ તમારે કેળવવો પડે ઇન્ટરેસ્ટ ઉભો કરવો પડે તો ઇન્ટરેસ્ટ ઉભો કેવી રીતે થાય આપણે પ્રશ્ન પૂછપૂછ કરીએ ને ના સમજાય એટલે પ્રશ્ન પૂછી કરવાનો મને આ નથી સમજાતું સમજાવો કે સમજાય હા સમજાય છે મને સત્સંગમાં રસ પડતો નથી પણ કેવી રીતે રસ પડે એવું આપણે પૂછીએ એટલે ચાલુ થાય પછી વાતચીત હા
એટલે બીજી રીતે સમજાવું તો કે તું ગેમ રમતી હોય તો ગેમ રમતી હોય ત્યાં સુધી જ મજા આવે ને. હા ત્યાં સુધી જ. ગેમ રમવાનું બંધ થઈ જાય પછી શું થાય? પછી આનંદ ચાલુ રહે કે જતો રહે? જતો રહે. તો પછી તો ઇન્જેક્શન મૂકીને આપણી તબિયત સુધરી ગઈ થોડી, એના જેવું થયું તો. હા. એટલે દવા લઈએ ત્યાં સુધી તબિયત સારી રહે, દવા લઈએ એટલે તબિયત પાછી દવા લેવાની બંધ કરી એટલે ખરાબ થઈ જાય. તો એને દવા કરી કહેવાય કે દવા ના કરી કહેવાય? ના કરી કહેવાય. વાત સમજાય? હા. કે અહીંયા આપણે રમતા હોઈએ કે અથવા તો આઈપેડમાં સિરિયલ જોતા હોઈએ કે પિક્ચર જોતા હોય ત્યાં સુધી આપણને આનંદ આવ્યા કરે. પછી આનંદ જતો રહેતો હોય તો ખરેખર એને આનંદ કહેવાય ખરો? ના કહેવાય. એ આપણને સમજાય? હા. કે ખરેખર આનંદ કેવો હોવો જોઈએ? કે જે આવ્યા પછી જાય નહીં એને સુખ કહેવાય, એને આનંદ કહેવાય. કાં તો સિરિયલ માંથી કે આઈપેડ માંથી કે ગેમ રમવાથી જે સુખ આવે તો કેવું હોય? રમીએ ત્યાં સુધી સુખ આવે ને પછી જતું રહે. હા. તો એ કામનું ના કહેવાય ને? ના કહેવાય. હવે જે સુખ આવીને જતું રહે એવું સુખ છે એવું ક્યારે કહેવાય? તો કે સામે જતું ના રહે એવું સુખ હોય ત્યારે કહેવાય ને? હા. એની અપેક્ષાના રેફરન્સ ટુ કોન્ટેક્ટ જ કહેવાય ને? હા. વાત સમજાય? હા કે સમજાય. આપણે શોધી કાઢવું પડે કે હવે જે જાય ને એવું સુખ હોવું તો જોઈએ, તો એ ક્યાંથી મળે આપણને? આપણે શોધવાનો પ્રયત્ન કરીએ જ ખરા? ના. પપ્પા મમ્મીને પૂછીએ ને આપણે, કોઈ તમને એવું સુખ મળ્યું જ ખરું કે જે આવ્યા પછી જતું ના રહે? પપ્પા મમ્મી ના પૂછે તો આપણે અહીંયા ઓનલાઈન સત્સંગમાં પૂછી લેવાનું, જેને ઈચ્છા થાય એને. જે અમે આવે ને જય સચ્ચિદાનંદ એને પૂછી લો ભાઈ તમને મળ્યું જ આવું સુખ કે? વાત સમજાય? હા સમજાય. એટલે સુખ મળ્યું હશે જય સચ્ચિદાનંદ કરાવશે તો બીજા દિવસે બંધ થઈ જશે પછી. હા. એટલે કહેવાનો મતલબ શું છે કે ખરેખર સુખ કોને કહેવાય? તો કે જે આવ્યા પછી જાય નહીં એને સુખ કહેવાય. કે દાદા ભગવાનની વાતો આપણે જેટલી સમજીએ એ સમજણના આધારે આપણું સુખ દિવસે દિવસે વધે કે ઘટતું જાય? વધતું જાય. તો વધતું જાય એવો અનુભવ થાય ક્યારે? તો કે આપણી જે સમજણ છે સમજણ પાકી થયેલી હોય તો. બરાબર. પાકી થયેલી ક્યારે કહેવાય? કે તારે જયારે જરૂર પડે ત્યારે સમજણ ત્યાં હાજર થઈને ઉભી રહેતો. હા. ખ્યાલ આવે છે? હા આવે છે. એ સમજણ જો હાજર ના થાય તો એ સમજણ કામની નહીં ને? હા. આપણે સ્કૂલમાં ભણ્યા હોઈએ અને હવે એક્ઝામ વખતે પછી જવાબ યાદ ના આવે તો કે ભણેલું કહેવાય ખરું? ના કહેવાય. બરાબર ભણ્યા કહેવાય તો કે ના બરાબર ભણ્યા ના કહેવાય. તો અહીંયા સમજણ પાકી થઈ ગયેલી હોય તો એ સમજણ આપણને જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે હાજર થઈ જાય. એને બોલાવવા જેવી ના પડે આપણે. વાત સમજાય? હા સમજાય છે. એટલે સત્સંગની સમજણ કેવી છે તો કે સમજણ તમને એકવાર ફિટ થઈ ગઈ તો સુખ જ આપે, દુઃખ ના આપે પછી. હા. દરેક સંજોગોમાં. અનુકૂળ સંજોગોમાં સુખ આપે ને પ્રતિકૂળ સંજોગોમાં અંદર સુખ જ આપે. એ ક્યારેય દુઃખ આપે નહીં. તારે ગુલાબ જાંબુ બહુ ભાવતા હોય. ભાવે છે ને? હા. ના ભાવતો બીજી મીઠાઈ ની વાત કરીએ આપણે. ના ના ભાવે છે. ગુલાબ જાંબુ ભાવતા હોય તને તો તું દિવસે ખાય કે રાત્રે ખાય કે ઊંઘમાં ખાય તો એ કરવા જ લાગે ને આપણને? ના મીઠા લાગે. કેમ? ઊંઘમાં તો કરવા લાગે ને? વાત સમજાય મીઠા ને? લાગે. હા મીઠા જ સમજાય લાગે. છે. કેમ? તો કે એનો સ્વભાવ છે. હા. ખાંડની ચાશણીમાં ડુબાડ્યા હોય ગરમ ચાસણીમાં એટલે પછી ત્યાં અંદર ખાંડનો જ ટેસ્ટ એટલે ગરા જ લાગે, મીઠા જ લાગે. એનો હા. કડવાશ ના લાગે ક્યારેય. એવી રીતે અહીંયા દાદા ભગવાનનું વિજ્ઞાન કેવું છે? આ સમજણ કેવી છે? કે
કે દરેક સમજે ગમે તેટલા ટુકડા કહો દરેક ટુકડો તમને સુખ જ આપે, આનંદ જ આપે. આપણે એને બરાબર સમજી લીધો હોય તો આનંદ આપે ને. હા. એટલે આ સત્સંગના પરિચયમાં રહી તો બધી વાતો સમજી લેવાની આપણે. જો એક બહુ એક નાની વાત કરું. દાદા ભગવાને શું કહેલું આપણને, કેવું શીખવાડ્યું આપણને છોકરાઓને. અમે લોકો નાના હતા, હું દાદા ભગવાનને મળ્યો ત્યારે 16 વર્ષની ઉંમર હતી મારી. બરાબર, બહુ મોટી ઉંમર કહેવાય ને? ના, નાની કહેવાય. નાની કહેવાય? 16 વર્ષની ઉંમર હું તો દાદાને ભેગો થયો. હા. એવી રીતે દરેક આપતો 16 થી 20, 22, 23 સુધીમાં જ ભેગા થયેલા મોટા ભાગના. હવે મહાત્મા જો જાત્રામાં ગયા એટલે આપતો પુત્રોને કરવાનું શું કે બધા મહાત્માની બેગ હોય એ બેગ ઉપર બસની ઉપર ચડાવવાની, પછી ત્યાંથી પાછા જે તે સ્થળે પહોંચીએ એટલે બેગ બસ ઉપરથી ઉતારવાની, પછી ધર્મશાળા કે જ્યાં ઉતારો ત્યાં બધે દરેકની રૂમમાં મૂકી આવવાની. સૌથી છેલ્લે અમારો સામાન ઉઠાવવાનો. બરાબર? હા. હવે આ વસ્તુ સમજો કે દાદા ભગવાને કઈ શું ટ્રેનિંગ આપી અમને કે મહાત્માઓની સેવા કરજો. તો મહાત્માની સેવા એટલે હોજો દાદા વગરની સેવા બધાને મળે ખરી? બધાને ના મળે. બધાને ના મળે તો અમુક જણને જ મળે. હા. તો દરેક જણને એવું થાય કે ના થાય કે દાદા ભગવાનની સેવા મને મળે એવું રહે કે ના રહે? હા રે. દરેકને એવું રહે. તો દરેકને એવું રહે અને દરેકને સેવા જોઈ તો દાદા કેટલા ટુકડા કરવા પડે? તો દાદા ટુકડા ના બહુ કરીએ બધા. ના કરાય. એટલે આપણે સમજીએ કે દાદા ભગવાનની સેવા બધાને મળે નહીં. એટલે દાદા ભગવાન એકવાર કહેલું મને સેવાની પકડ બહુ હતી. હા. સેવાની પકડ કેવી હતી કે મારે ભાગેલી સેવા તો મારી જોડે હોય જ એમ, તો બીજાના ભાગે જતી હોય ને એ સેવા હું ધીરે ધીરે ખસેડી લઉં મારી જોડે. તો પેલો જો વિચાર ને પેલા હું લઈ લઉં એમ. એટલે આ દાખલો આપીને સમજાવું કે દાદા કેવી રીતે પકડ છોડાવે છે. દાદા ખીચસીભાઈ ના ઘરે હતા, આપણા પહેલા સકર સંતપતિ વડાલામાં. એ દિવસે નવડામાં મારો નંબર લાગ્યો હતો. નવડાવીને જેવો બહાર નીકળ્યો એટલે પેલું અંદર લક્ષમાં શું હોય તો કે દાદાની સેવા કરવી છે લક્ષમાં હોય તો બહાર કાંતિ આનંદજી હતા રૂમમાં. બરાબર? જેવો બહાર નીકળ્યો એટલે તરત જ મેં હજુ કાંતિ આનંદજી વિચારે પેલા બંડી ખોલીને ઉભો રહી ગયો દાદાની. દાદા પેલું દિલ લૂછીને બહાર નીકળ્યા બાથરૂમ માંથી. તો જે મારી સામે નજર પડી એટલે મને શું કહ્યું, બંડી આપી દે કાંતિભાઈ ને કે. બરાબર? દાદા ભગવાન કે એટલે પછી બીજો અંદર તો વિચાર તો આવે નહીં ને કે દાદા ના મારે ભાગે સેવા જેવું નહીં આપે એવું તો આપણને કેવું વિચાર ના આવે ને. ના આવે. દાદા તાપ એવો હતો ને એટલે અમને વિચાર નતો આવતો. વાત સમજાય? હા સમજાય છે. દાદાનો પ્રભાવ એવો હતો કે અમને વિચાર જ ના કે દાદાને અમે કહીએ કે ના દાદા આ સેવા હું કોઈને નહીં આપું એમ. પછી જે બંડી છોડી એવું પેલું ધોતિયું પકડવા ગયો. બરાબર? દાદા પાછું રહેવા દે કે એટલે ભાઈ ધોતી ભાઈ બીજા આપતા પુત્ર પેલા બાથરૂમ માંથી બહાર નીકળી પછી આપતા પુત્રે પકડ્યું. પછી દાદાના માથામાં તેલ નાખતો હતો. તેલ નાખતો ત્યાં દાદા ભગવાને મને પકડ્યો. શું કહ્યું? ભાઈ તારે ખાનદાન થવું છે કે નથી થવું? મેં કહ્યું દાદા ખાનદાન તો થવું છે. કેટલી સેવા મળે તને? દાદા ઘણી સેવા મળે છે કે થોડી બીજાને કરવા દે ને કે.
શું કહ્યું? હા થોડી બીજાને કરવા થોડી દે ને. બીજાને કરવા. હા હવે એ દાદા એ જે વાત કરી ને એ પછી સેવા માટેની પકડ ઓછી થઈ ગઈ. નહીં તો ક્યારેક નવીનાનજી આવે ને અહીંયા સત્સંગમાં ત્યારે અમને પૂછે કે મિનેશાનજી તમને બ્લેકલિસ્ટ કરી દીધા હતા સેવા માટે. વાત સમજાય? હા સમજાય છે. એટલે સેવા માટે કેટલી પકડ હોય ત્યાં બ્લેકલિસ્ટ કરીએ ને આપણે કોઈને. હવે તારે માયડો હા. ફરી દાદાની સેવા માંગવા આવવાનું નહીં એમ. એટલે એ પ્રશ્ન એમને પૂછી લે કે તમને બ્લેકલિસ્ટ કેમ કરેલા? હા તો મૂળ વસ્તુ આપણે સમજવા શું માંગતા હતા કે એ વખતે દાદાએ વાત કરેલી કે ભાઈ અમારી સેવા તો બધાને મળે નહીં તો શું કરવાનું હતું કે અમારા મહાત્માઓની સેવાનો યજ્ઞ માંડજો. કોની સેવાનો યજ્ઞ માંડજો? મહાત્માની સેવા. અમારા મહાત્માઓની સેવાનો યજ્ઞ માંડજો. કેમ? કે એ અમારી સેવા કર્યા બરાબર છે. શું કહ્યું? અમારી સેવા કર્યા બરાબર છે. મહાત્માની સેવા કરશો એ અમારી સેવા કર્યા બરાબર છે. કે મહાત્માની દશા કેટલી ઓછી હોય ત્યાં દાદા એવું કહે કે ભાઈ તમે મહાત્માની સેવા કરશો એ અમારી સેવા કર્યા બરાબર ગણાય. વાત સમજાય? હા સમજાય. તો પપ્પા મમ્મી છે મહાત્મા જ છે ને. હા મહાત્મા છે. તો પછી આપણે એમની સેવાનો યજ્ઞ માણવો પડે ને. શરૂઆત તો ઘરથી જ કરવી પડે ને. હા કે બહારથી કરવાની? ના ઘરમાંથી જ. અત્યારે તો આમે શું તમને ઈચ્છા થાય કે ચાલો બધા મહાત્માઓને ચા પાણી કરે કે પાણી પીવડાવીએ તો ઓનલાઈન જ પેલો ગ્લાસ ધરવો પડે ને આપણે. લો ભાઈ પાણી ધરાવું છું પી લો એમ. તો સેવા કરવા જવાય નહીં ને અત્યારે તો. ના પણ આપણે લક્ષમાં રહેવું જોઈએ કે ભાઈ જયારે સંજોગ બાજે ત્યારે મહાત્માની સેવા એટલે શું થાય કે આપણો જે અહંકાર છે ને એ અહંકાર લઘુત્તમ થાય. બરાબર. બીજું શું થાય કે આપણે મહાત્માની સેવા એટલે શું કે વિનય કરે એક પ્રકારનો એમનો. એટલે વિનય કરીએ એટલે શું થાય કે એમના જે સારા ગુણો છે એ સારા ગુણો આપણામાં પ્રગટ થાય, ખુલ્લા થાય. એ જાતનો આપણે ઇન્વિટેશન આપીએ ગુણોના. બરાબર. અમારામાં એ પ્રગટ થાય. પણ મિનેશાનજી હા પણ સિરિયલ ની તો સેવા કરવી પડે ને. હા એટલે આમાં કેવું છે કે આ તો આપણે તો બહુ અહીંયા ઇન્ડિયામાં તો છોકરાઓ સારા હોય. બાકી ત્યાં અમેરિકાના એ બધા તો શું હોય તો કે પોતાના રોલ મોડેલ હોય. એ રોલ મોડેલના ફોટા લગાડે એના રૂમમાં સામે ટેબલ ઉપર. અહીંયા લગાડતા હોય, અહીંયા ઓછા લગાડતા હોય. કારણ કે પેલા રોલ મોડેલ હોય ને એ માદા પણ ત્યાં એને ફોન કરે કે બેટા તારી તબિયત કેમ છે, ગેટ વેલ સૂન એમ. તું મારી સિરિયલ જોઉં છું એના હું તને પૈસા આપીશ જોવાના. વિધિને બહુ મળે છે. ચેલ્સીને બહુ મળે છે પૈસા. એવું કરે કે ના કરે એવું? વિધિને ખબર હશે અને પેલા પૈસા મળતા હશે ને. ના ના કઈ પૈસા નથી મળતા. અરે ઉપરથી ચેનલના પૈસા દર મહિને ચૂકવવા પડે આપણે. હા તો આપણે મામા બનીએ છે ને. સાચી વાત છે. આપણે એ લોકોની પાછળ આટલો બધો ટાઈમ બગાડીએ, ખર્ચીએ આપણે એમની પાછળ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને એમાં કે વળતર તો મળવું જોઈએ ને કે ના મળવું જોઈએ? મળવું જોઈએ. આપણે એમને આટલું ધ્યાન રાખીને એક સિરિયલ આપણે ચૂકીએ નહીં તો આપણે માંદા પડે તો એટલીસ્ટ એમને એક ફોન તો આવવો જોઈએ ને. તો વિધિ બેટા જલ્દી સાજી થઈ જશે, ત્યાં હું તને ગેટ વેલ સૂનની તને વિશ કરું છું એમ. એવો એક ફોન આવે જ ખરો? ના માદા પડે પેલા બહુ તાવ આવ્યો તો ઠંડા પાણીના બરફના પોતા મૂકવા આવે? ના. કેમ? આપણે એમનું આટલું ધ્યાન રાખીએ તે લોકો આપણું આટલું ધ્યાન ના રાખે. આપણી જરૂર હોય ત્યાં તો ધ્યાન રાખવું જોઈએ ને. આપણે પપ્પા મમ્મીનું કહ્યું ના કરતા તો આપણે માદા પડે ત્યાં આપણું ધ્યાન રાખે કે ના રાખે? હા રાખે. તો પપ્પા મમ્મી હારા કહેવાય કે પેલા હારા કહેવાય? પપ્પા મમ્મી. વિચારીને કરજો ભાઈ, ફરી ના જતા. ના પપ્પા મમ્મી જ સારા કહેવાય. ચેલ્સી તો કશું બોલતી જ નથી. ચેલ્સી કેમ નથી બોલતી?
તો ભાઈ મને હવે દેખાય છે એટલે મને ખબર ના પડે ને. એટલે ચેલ્સી ત્યાં આવે છે સિરિયલ ના બધા એક્ટરો હેલ્પ કરવા માટે. તો એને તો બાજ હેલ્પ કરી દે ને એટલે પછી એને બીજાની જરૂર ના પડે. નહીં બરાબર છે ને? હા આપણે તો બાનું ધ્યાન રાખવું પડે, પપ્પા મમ્મી ધ્યાન થોડું ઓછું રાખે ચાલો, બાનું વધારે રાખવું પડે. હા પપ્પા મમ્મી ફાયરિંગ આપતો તો પક્ષ કોણ લે? હા બા દાદા લે ને. હા તો આપણે એમનું ધ્યાન રાખીએ એટલું હા ના. પણ સિરિયલ ચાલતી હોય ત્યાં તો પછી આપણે અંદર એક અવાજ જ ના સંભળાય. પેલા અંદર રસોડામાંથી બોલતા કે નીચેથી બોલો તો અવાજ ના સંભળાય આપણને. એક તો પેલી કાનમાં બેરાસ આવી જાય આપણને. તો પછી પાછા કામ સારા થઈ જાય. સિરિયલ પતી જાય પછી કામ સારા થઈ જાય તો કેટલું સારું કહેવાય. તો કાયમ માટે બગડીને જ જતા તો સારું કહેવાય ને એટલું. પણ અહીંયા આપણે એવું નથી હોતું. ના આપણે તો એક તો પેલો ઇન્ટરેસ્ટ વધારે પડી જાય એટલે પેલો સંભળાય નહીં ટેમ્પરરી. આપણને ખબર પડે ને બધું આમાં રસ પડે તો આપણે પછી બધું આજુબાજુ બધું ભૂલી જવાય ને આપણે. જગત વિસ્તૃત થઈ જાય કે ના થઈ જાય. હમણાં તારી એક્ઝામ આવતી હોય તો ભાઈ તારે તું સિરિયલ જોવા બેઠી હોય ભાઈ ઘરે બધા બૂમો પાડે કે ના પાડે? પણ આ સિરિયલ તો પાછી ફરી દેખાડતા હોય ને કે ના રિપીટ થતી હોય. હવે તો શું હતો તમને ઓનલાઈન પેલી ઇન્ટરનેટ ઉપરથી જૂના એપિસોડ મળી જાય પાછા જોવા માટે. મળે કે ના મળે? હા પતા આ તો એક્ઝામ આપણે ફેલ થયો તો ફરીથી અપાય જ છે ને. એમાં ક્યાં વાંધો? તો આપણો પાયો મજબૂત થાય ને. ફાયદો તો ખરો ને એટલો. એનો ફાયદો ના કહેવાય. એટલે આપણે અંદર નક્કી કરવું પડે કે ભાઈ આ સિરિયલ તો મારે આજે ચૂકી જઈશ જોવાની તો અઠવાડિયે 15 દિવસે 2-5 વર્ષે ફરીથી જોવાની મળશે મને. અત્યારે મારે જે અત્યારે તારી ફરજ શું છે? આ ઉંમરમાં તારી ફરજ શું છે? તો કે ભણવાની. બરાબર. તો સારી રીતે ભણી લીધું તો લાઈફમાં કામ કોને લાગશે? પપ્પા મમ્મીને કામ લાગે તને કામ લાગે? કેમ? આપણે ભણીએ તો પપ્પા મમ્મી માટે ને. આપણે ભણવાની જરૂર જ કઈ છે? આ તો એ ભણાવે છે એટલે આપણે બેરે ભણવા જવું પડે. બાકી આપણને કઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. આ તો અમને સારું લગાડવા આપણે ભણવા જઈએ છીએ. પણ જો આપણને ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો આપણી પ્રાયોરિટી કઈ હોય? ભણવાની હોય કે ના હોય? એ સિરિયલની પ્રાયોરિટી હોય? એટલે આના પરથી આપણે સમજી લેવાનું કે જો આપણે સિરિયલમાં ઇન્ટરેસ્ટ વધારે પડે, ભણવામાં ઓછો પડે છે તો આપણી પ્રાયોરિટી ક્યાં છે આપણે સમજી લેવાનું. એટલે પછી અંદર વાતચીત કરવાની કે ભાઈ ચેલ્સી તને આ પ્રાયોરિટી તે અને કેમ આપી તે? કે ખરેખર પ્રાયોરિટી ભણવાને આપવી જોઈએ કે ના આપવી જોઈએ? અથવા તો તું સિરિયલ જોતી અને બા કે મમ્મી કે કોઈ બૂમ પાડે કે કાકી બૂમ પાડે તો જવું જોઈએ કે ના જવું જોઈએ તરત? આપણે તો શું કે 5 મિનિટમાં આવું છું શું કહીએ છે? બસ હમણાં ના 5 મિનિટ તો ના બોલે હમણાં જ આવું થોડી વારમાં આવું છું એવું જ કહીએ આપણે. બસ આ પતવા જ આવ્યું છે કે એટલે મમ્મીને થાય કે આ પતો એટલે ચા થાળી પીરસી દઉં એમ. થાળી પડે ગરમ થઈ જાય એમ. ઠંડી થઈ જાય. જમવાનું ઠંડુ થાય પણ થાળી તો ગરમ થઈ જાય ને. એવું ના થાય? આ સમજવાનું છે આપણે. આપણે આગળ જઈએ મનીષભાઈ? હા ચાલો. એટલે સમજાઈ ગયું ને. એટલે આપણે શું કરવાનું કે ઘરમાં પપ્પા મમ્મી બા દાદા જે બધા આપણા અંદર ઘરમાં બધા સભ્યો છે મહાત્માઓ એની બહાર સેવા કરી જેવું નક્કી કરી નાખવાનું. સેવામાં જે કમાણી થાય ને એ કમાણી બીજા કશામાં ના થાય. સમજાય? પછી ફરી બીજો આગળ પ્રશ્ન પૂછજો એટલે આગળ વાત કરશું પાછળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આપણે કૃષ્ણ જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. Okay. પહેલી આજ્ઞા છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કૃષ્ણા છું એ સમજવું હતું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું અને કેવી રીતે ખુલ્લું થાય. જો જ્યાં સુધી આજ્ઞા પ્રાપ્ત થઈ નથી હમ. ત્યાં સુધી કૃષ્ણાબેન રિલેટિવ વ્યૂ પોઈન્ટ હતા કે રિયલ વ્યૂ પોઈન્ટ થી હતા? રિયલ વ્યૂ પોઈન્ટ હતા. વાત સમજાય? હા. કે અહીંયા ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે ત્યાં રિલેટિવ શું છે સમજાયું. બરાબર. ખ્યાલ આવે છે? હા. રિયલ નું ભાન થયું એટલે રિયલ નું ભાન થયું, રિયલ ની દશા અંદર અનુભવમાં આવી હમ. એટલે સમજાયું કે આ જે બહારનો જે ભાગ છે એ બધો રિલેટિવ છે. બરાબર. એટલે બીજી રીતે સમજાવું, ભરતાનજી કહે છે ને આપણને હવે જે ખરેખર છે એ રિયલ કહેવાય ને જે ખરેખર નથી એ રિલેટિવ કહેવાય. બરાબર. તો કૃષ્ણાબેન તો ખરેખર ને, ના ખરેખર નથી. એટલે રિલેટિવ કહેવાય કે ના કહેવાય? હા રિલેટિવ કહેવાય. તો કે હવે કૃષ્ણાબેનની જોડે જે બધા સંજોગો સંકળાયેલા છે હમ. એ બધા સંજોગો રિયલ જ કહેવાય ને? ના એ રિલેટિવ કહેવાય. કેમ? આપણી જોડે સંકળાયેલા સંજોગો તો રિયલ જ હોય ને, કે ખોટા ઓછા હોય? પણ એ ખરેખર નથી. ખરેખર નથી. જો ખરેખર નથી એવું આપણને સમજણમાં રહે હમ. તો એ કે સંજોગ આપણને અસર કરે ખરા? ના કરે. હજુ પાછલા પડઘા મારા છે, હું બોલ્યો છું, મારી જ વાણી છે, મને જ કહે છે એવું જ્યાં સુધી અંદર રહ્યા કરતું હોય ત્યાં સુધી એ ખરેખર રિલેટિવ છે એવું સમજ્યા છે આપણે? ના ના સમજાય. ખ્યાલ આવે છે? હા. એટલે અહીંયા આપણને સમજણમાં રહે કે ભાઈ હું શુદ્ધાત્મા છું એ જ રિયલ છે અને એ સિવાય બધું જ રિલેટિવ છે. રિલેટિવ છે એટલે શું થાય? રિલેટિવ બધા સંજોગો વિનાશી છે, એ કાયમના નથી, ટેમ્પરરી છે. બરાબર. એક એક સંજોગ જવા માટે આવેલા છે. પણ કિંમત જે જવાના હોય એ સંજોગોની હોય કે જે કાયમ આપણી જોડે રહેવાના એ સંજોગની કિંમત હોય? કિંમત આપણી જોડે રહેવાના હોય એ સંજોગોની હોય, પણ આપણે એ સંજોગોને વધારે મૂલ્ય આપી દઈએ છીએ. એટલે ત્યાં સમજણ જ ફેરવવાની છે ને. હા બરાબર. એટલે અહીંયા સમજાય કે હવે દાદા શું કહ્યું, શુદ્ધાત્મા સંજોગો બે જ છે કે એક શુદ્ધાત્મા છે, બીજું સંજોગો છે. બરાબર. કે શુદ્ધાત્મા જે કાયમી છે અને સંજોગો જે ટેમ્પરરી છે. એ ટેમ્પરરી છે એટલે રિલેટિવ છે ને આપણે કાયમના છે એટલે રિયલ છે. બરાબર. કે પાંચ ઇન્દ્રિયથી આપણે જે કંઈ પણ જોઈ રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે, એક એક સંજોગ કેવો છે કે રિલેટિવ છે. બરાબર. વાત સમજાય? હા સમજાય. કે આખો પ્રકૃતિનો ભાગ આખો રિલેટિવમાં આવી ગયો. હમ. બરાબર. સમજાય? હા સમજાય. વ્યવસ્થિત શક્તિની જ્યાં જ્યાં પહોંચ છે એ બધો ભાગ રિલેટિવમાં આવી ગયો. બરાબર. એટલે વ્યવસ્થિત ક્યાં લાગુ પડે તો કે રિલેટિવના ભાગમાં જ લાગુ પડે. સાચી વાત. સમજાય? હા સમજાય. કે આપણે હું શુદ્ધાત્મા છું એમાં વ્યવસ્થિતની કોઈ જરૂર પડે? વ્યવસ્થિત કશું કરવાનું એમાં? ના એમાં વ્યવસ્થિતની જરૂર ના પડે. એટલે આને કશું કરવાનું જ ના હોય ત્યાં. બરાબર. કે સંજોગ ભેગા કરે છે, એ સંજોગો વિખરાય છે, એ બંને ક્રિયા કોણ કરે છે? ત્યાં હેલ્પ કોણ કરે છે? ને એ વ્યવસ્થિત શક્તિ. બરાબર. પણ સંજોગો ભેગા કરે છે કે સંજોગો વિખેરી આપે છે કયા આધારે? કે કૃષ્ણાબેનની પાટલી ડિઝાઇનના આધારે, પાટલા જે કર્મના બીજ નાખેલા એના આધારે. બરાબર. પાટલી જે રિલેટિવની ડિઝાઇન હતી, જે બુદ્ધિનો આશય હતો, એના આધારે બધા સંજોગો ભેગા થાય. બરાબર. ત્યાં પાપ કર્મનો ઉદય છે કે પુણ્ય કર્મનો ઉદય છે, એના આધારે સંજોગો ભેગા થાય પણ ખરા, ના પણ થાય, બંને રીતે. એ સંજોગ ભેગા કર્યા પણ કામ કોનું? તો કે વ્યવસ્થિત. વ્યવસ્થિત. સમજાય? હા સમજાય. એટલે જે
વ્યવસ્થિત કયા સંજોગો ભેગા કરી આપે? કે તમે 5 ઇન્દ્રિયથી જે જોઈ શકો, અનુભવ કરી શકો એવા સંજોગો ભેગા કરી આપે. બરાબર. એટલે રિલેટિવ એટલે શું? તો કે આ જેટલું જેટલું આ બહારના ભાગમાં આપણને દેખાય છે, અનુભવમાં હોય 5 ઇન્દ્રિયથી, એ બધું રિલેટિવ છે, વિનાશી છે, સંજોગ સ્વરૂપે છે. બરાબર. આંખથી દેખાય છે એ રિલેટિવ ખરું કે નહીં? હા, એ રિલેટિવ. એટલે ખરેખર નહીં ને? હા, ખરેખર નહીં. કાનથી સંભળાય છે રિલેટિવ ને? હા, રિલેટિવ. એટલે જે સાંભળ્યું એ સાચું નહીં ને? ના, સાચું નહીં. મનથી આપણે અંદર જે સ્વીકાર કર્યો એ રિલેટિવ ને? હા, એ રિલેટિવ. કે રિયલ કહેવાય? ના, રિલેટિવ. એટલે 100% સાચું ના કહેવાય ને? ના, ના કહેવાય. તો કે બુદ્ધિ આપણને જે કંઈ બતાવતી હોય, પ્રોફિટ લોસ બતાવતી હોય સંસારના, એ રિલેટિવ જ કહેવાય કે રિયલ કહેવાય? રિલેટિવ કહેવાય. કોઈ બાકી શું રહ્યું? પણ ડે ટુ ડે લાઈફમાં જ્યારે સંજોગો આવે છે ને, તો તે વખતે તમે કીધું ને કે એવી દ્રષ્ટિ નથી રહેતી કે આ ટેમ્પરરી છે. તે વખતે એવું જ લાગે કે આ જસ્ટ રિયલ છે. તો તે વખતે સમજણ કેવી રીતે ફેરવવી? એટલે એ વખતે સમજણ ના ફેરવવા જવાય. એ તો પાછળથી શાંતિથી બેઠા હોય ને ત્યાં વાતચીત કરવી પડે અંતસ્કરણની જોડે. બરાબર. એ જે પ્રસંગ થઈ ગયો તો કે એનું એનાલિસિસ કરીને આપણે એને એક એક સંજોગનું એનાલિસિસ કરીને બતાવીએ કે અંદર કયા કયા સંજોગો થાય, દરેક સંજોગો શું રોલ પ્લે કર્યો, કયા આધારે રોલ પ્લે કર્યો, બરાબર. એની પોતાની સ્વતંત્ર સત્તાથી રોલ પ્લે કર્યો કે ભાઈ તમારા પાછલા હિસાબને આધારે રોલ પ્લે કરવો પડે અમને ફરજિયાત. બરાબર. કે એ બધું જ એનાલિસિસ કરીએ તો છેલ્લે ભૂલ કોની જડે? સામેવાળાની ભૂલ જડે કે ના જડે આપણને? બરાબર. સામેવાળાની જડે કે કૃષ્ણાબેનની જડે? એનાલિસિસ કરીએ તો કૃષ્ણાબેનની જડે. વાત સમજાય છે? ભાઈ પપ્પા મમ્મીની કે રુજુતાની ભૂલ ના દેખાય ને? ના. એક આ જ સમજવાનું છે. બરાબર. કે હવે પાછળથી એનાલિસિસ કરે તો શું એ ખોટું છે? ભૂલ છે? ના. કે ના, એ ભૂલ નથી. બરાબર. જયારે પણ સમય મળ્યો ત્યારે આપણે પાછળથી આખું જોઈ લઈએ ફિલ્મ આખી. હા. એનાલિસિસ કરીને છેલ્લે તારણ નીકળે કે ના નીકળે? હા, નીકળે. એ તારણ નીકળે પછી એ તારણ વારે ઘડી આપણે કાઢ કરવું પડે? ના. આ તમે એમઈ કર્યું કે પીએચડી કર્યું? પીએચડી કર્યું શું કર્યું? હા, પીએચડી કર્યું. પીએચડી કર્યું. થીસીસ લખી હશે ને? બસ હવે ચાલે જ છે. હાલ થીસીસ લખતા પેલા પ્રોજેક્ટ લીધો હોય ને? હા, બરાબર. પ્રોજેક્ટ લીધો હોય એટલે પ્રોજેક્ટ લઈને પેલા ગોલ નક્કી કર્યો, પછી એનું તારણ છેલ્લે કાઢ્યું હોય ને કે આ પ્રોજેક્ટ આપણે કર્યો, હવે એનું તારણ કન્ક્લુઝન શું નીકળ્યું? બરાબર. એ કાઢીએ કે ના કાઢીએ? હા, કાઢીએ. એ તારણ કાઢીએ, એ તારણ પછી એ લોકો સ્વીકારે કે ના સ્વીકારે? યુનિવર્સિટી વાળા બધા હા, સ્વીકારે. એક્સટર્નલ એક્ઝામિનર સ્વીકારે કે ના સ્વીકારે? હા, સ્વીકારે. એને ડાઉટ જાય તમને 2 પ્રશ્નો વધારે પૂછે કે આ સમજો આ કેમ આમ, આ કઈ રીતે કેમ આમ જ થયું એમ. બરાબર. એ બધું પૂછી શકે. પણ તમે જાતે કરેલો હોય પ્રોજેક્ટ ને જાતે જ એનાલિસિસ કરીને કન્ક્લુઝન કાઢેલું હોય, ગમે તેટલો ટ્વિસ્ટ કરે એક્ઝામિનર તો તમને પ્રોબ્લેમ થાય ખરો? ના થાય. ના થાય. કેમ? તો કે તમને તારણ નીકળી ગયું, કન્ક્લુઝન તમે કાઢ્યું છે આખું. બરાબર. કે એવી રીતે અહીંયા અંતસ્કરણ આપણે બધું વાત કરીને આપણે ત્યાં કન્ક્લુઝન કાઢીએ એટલે શું થયું તો કે ત્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારેની સહી લીધી આપણે. બરાબર. આજે તારણ કાઢ્યું એની સાથે અમે 100% સંમત છીએ, એગ્રી છીએ. બરાબર. એટલે એ જ્યાં એગ્રી થઈ ગયું પછી ત્યાં આગળ એનો વિરોધ ઉભો થાય ખરો? ના થાય. ક્યારે પણ ઉભો થઈ શકે ખરો? પછી ના થઈ શકે. તો કે હવે આપણે ભૂતકાળમાં એગ્રી કેટલા કરાયા આ લોકોને? વાત સમજાય છે? હા, સમજાય. જો આપણે ભૂતકાળમાં હવે તારણ એને હાજર કર્યા હોત એને તો કેટલી શાંતિ હોત અત્યારે. હા, સાચી વાત છે. તો પીએચડી કરવી ના પડતા ને? લમણે લખીને લાવ્યા એટલે કરવી પડે ને. એટલે કહેવાનો મતલબ શું છે કે તારણ કાઢ્યું હોય તો આપણે પીએચડી કરી એટલે શું થાય કે આપણે મોક્ષમાં પહોંચી ગયા હતા. સાચી વાત.
આ સંસારમાં રહ્યા ના હોત તો તમે લોકો ના હોત ને અમે ના રહ્યા હોત. બરાબર. તો તારણ નથી કર્યું તો પ્રૂવ થઈ ગયું ને. હા, પ્રૂફ થઈ ગયું. જો તમારે સાચી વાત કહી દો છો બધા. હા, તો તારણ નતું કાઢ્યું એ રિલેટિવ કહેવાય કે રિયલ કહેવાય? રિલેટિવ કહેવાય. કેમ? તારણ તારણ નીકળ્યું એટલે રિલેટિવ રિયલ બંનેમાં ના છે? તારણ નીકળ્યું પણ એ રિલેટિવ નો જ ભાગ કહેવાય ને. હા, પણ એટલે તમને લઈ ક્યાં જાય પછી? આત્મા શુદ્ધાત્મા છે એનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. અચ્છા, એટલે આનું કશું કરવા કરવાનો એનો તો ગુણ જ નથી, નહીં? એટલે કહેવાનો મતલબ શું છે હમ. કે તારણ નીકળે એટલે ત્યાં ભાઈ પ્રકૃતિનો પક્ષ છૂટે કે ના છૂટે? હા, છૂટે. એટલે તમને આત્મા ભણી લઈ જાય ને પછી. હા, આત્મા ભણી લઈ જાય. એટલે સંસાર તમને છોડાવે ને, હેલ્પ કરે ને છૂટવા. એ સંસારના જે સંજોગો છે એનાથી છૂટવામાં તમને હેલ્પ કરે કે ના કરે? તારણ નીકળ્યું હોય તો. હા, કરે. આ દાદા ભગવાને કેવી સરસ વાત કરી કે ભાઈ અનંત અવતારથી અમે સંસારનો માર ખા કરે હવે. બરાબર. તો પછી શીખ્યા કે ભાઈ તારણ કાઢો આપણે આમાંથી. એટલે તારણ કરવાનું ચાલુ થયું, પછી શું થયું કે ફરી એ ભૂલ કરવાની બંધ થઈ ગઈ. એટલે તારણ કાઢીને શું થયું કે માર ખાઈને તારણ કાઢીને અમે કે પાછા થયા, સીધા થઈ ગયા. બરાબર. સીધા થઈ ગયા પછી કોઈ મારે ખરા? ના, ના મારે. એના પરથી આપણે સમજી નતું કે ભાઈ આને કેવું પડે મિનેશને કે ભાઈ આ તારે માર કેમ ખા કરવો પડે છે? જુઓ કે તારણ કાઢ્યું નથી માટે. બરાબર. જો ત્યાં તારણ નીકળ્યું, કન્ક્લુઝન નીકળે તો એ માર ખાવો ના પડે ને? ના પડે, માર ના ખાવો પડે તારણ નીકળ્યા પછી. એટલે દાદા ભગવાન શું કરતા હતા કે દાદા ભગવાન આ જ વસ્તુ આપણને સમજાય કરતા હતા. દાદાએ કહ્યું કે આ સત્સંગના પરિચયમાં રહી આ જ્ઞાન સમજી લેજો. બરાબર. એટલે સમજી લે એટલે સમજ પાકી થયેલી ક્યારે કહેવાય કે ત્યાં તારણ નીકળે ત્યારે સમજણ પાકી થયેલી કહેવાય. સાચી વાત. બરાબર ને? બરાબર. એટલે ચંદ્રકાંતભાઈ કહેતા હતા કે દાદા ભગવાને પહેલી વાર કહ્યું ભોગવે તેની ભૂલ, કે પછી 2 દિવસ સુધી ઊંઘ આવી નહીં એમ. અચ્છા. કે 2 દિવસ સુધી આખી લાઈફની ફિલ્મ ચાલ્યા કરી. ક્યાં માર પડ્યો, ક્યાં ભોગવટો ના, એ બધી જ ફિલ્મ ચાલ્યા કરી. છેલ્લે તારણ નીકળ્યું કે ભોગવે તેની ભૂલ 100% સાચું છે. દાદા ભગવાન કે છે એટલે સાચું છે નહીં. એમની રીતે એનાલિસિસ પણ મારા અનુભવથી હું કહું છું કે આ સાચું છે. બરાબર. કે એવી રીતે દાદા ભગવાનના જે જ્ઞાન વાક્યો છે એ જ્ઞાન વાક્યો શું છે કે આપણે અનુભવમાં મૂકવાના છે, આના પ્રયોગમાં મૂકવાના છે અહીંયા. બરાબર. એટલે મિનેશને કહેવું પડે ભાઈ આને પ્રયોગમાં લે ને પછી તો અમને તારણ આપ કે ભાઈ ખરેખર સાચું છે ખોટું છે શું છે અમને કેમ. તું એનું ટેસ્ટિંગ કરે તો તને ખબર પડે ને કે ભાઈ સાચું છે કે ખોટું છે એમ. બરાબર. કેટલા ટકા સાચું છે કેટલા ટકા ખોટું છે તારણ નીકળે ને પછી. હા, પછી જ નીકળે તારણ. એ તારણ નીકળ્યા પછી કેટલી ઠંડક થઈ જાય અંદર. બરાબર. એટલે પછી ફરી એને તારણ કાઢવા માટે અંદર હાજર મૂકવું પડે ટેસ્ટિંગમાં? ના, પછી ના મૂકવું પડે. આ જ સમજવાનું છે આપણે. એટલે સમજ્યા કોને કહેવાય? ફરી માર ના ખાવો પડે ક્યારે. બરાબર. એટલે એ તારણ તમને રિયલ તરફ લઈ જાય. અચ્છા. બરાબર. તારણ નીકળે છે રિલેટિવમાં પણ એ રિયલ તરફ લઈ જાય. પણ લઈ જાય કઈ બાજુ? કે રિયલ તરફ લઈ જાય. બરાબર. કેમ? તો કે ત્યાં પેલું બુદ્ધિ હંભળવાનું બંધ થઈ જાય માટે. વાત સમજાય? હા, સમજાય. કે બુદ્ધિ પણ ત્યાં સ્વીકાર કરે છે કે ના ભાઈ તમારી વાત સાચી છે, અમારી ભૂલ હતી આ. બરાબર. એટલે અંતસ્કરના 4 પાર્ટનર એગ્રી થઈ જાય એની જોડે. વાત સમજાય? હા, સમજાય. એટલે રિલેટિવમાં 100% તારણ નીકળે તો કામ થઈ જાય પછી. બરાબર. એટલે બીજી રીતે કહે કે આપણને જે જીવન મળ્યું છે એ જીવન શેના માટે મળ્યું છે? કે આ કમાણી કરવા માટે. બરાબર. દરેક જગ્યાએ તારણ કાઢીને આગળ વધવા માટે.
પછી તારણ કાઢવાનું આપણા હાથમાં છે ને. આપણા હાથમાં છે. આપણે તારણ કાઢીએ કેટલું પછી? નથી કાઢતા. મારી વાત કરું તો તારણ નથી નીકળતું. એટલે ત્યાં કહેવું પડે ને કે ભાઈ અત્યાર સુધી કાચા પડ્યા, બરાબર. જાગ્યા ત્યારથી રાત ચાલુ રહેવી જોઈએ ને આપડી. હા, બરાબર છે. કે જાગ્યા પછી સવાર થાય. જાગ્યા પછી સવાર થાય. તો તમે તો રાત ચાલુ રહેવું કેવું મને? એટલે મને ખબર પડે કે ભાઈ તમે મિકેનિકલી આ પાડો છો કે સમજીને કહો છો. એટલે મને પેલી મારી પ્રેક્ટિસ છે થોડી ટ્વિસ્ટ કરવાની. હા, એટલે બધા જાગે છે કે ઊંઘી ગયા મને ખબર પડે ને. હા, ખ્યાલ એટલે અહીંયા સમજવાનું શું છે, આપણી સવાર ક્યારે થાય તો કે તારણ નીકળે તો સવાર થઈ કહેવાય. તો સવાર થાય. પણ જો તારણ નીકળે જ નહીં તો રાત ચાલુ જ રહી. પછી એ જ્ઞાન આપણે સમજાશું કામનું શું આપણને. બરાબર. જો એ જ્ઞાન આપણને પરિણામ ના આપે, શ્રીખંડ ખાઈએ અને ગરવો ટેસ્ટ આવે જ નહીં, ને કરવો ટેસ્ટ આવતો હોય તો શ્રીખંડ ખાધો કહેવાય? ના કહેવાય. આના જેવી વાત છે આ. બરાબર છે. કે અહીંયા આ જ્ઞાન આપણને મળ્યું ને પછી જો આપણને આનંદ રહેતો ના હોય તો ક્યાં તો દાદા ખોટા, ક્યાં તો આપણી સમજણ ખોટી છે. બરાબર. દાદા બીજું કોઈ જ્ઞાન આપી દીધું હશે આપણને. આપણી સમજણ ખોટી ને. એટલે ત્યાં પણ આપણી સમજણ હજુ કાચી પડે છે, સમજાવવું જોઈએ ને. બરાબર. એટલે આટલું સમજાઈ જાય તો ભાઈ રિલેટિવ માં આપણી ખેંચ પકડ કેટલી રહે? ના રે પછી ના રે, સમજાઈ જાય પછી. એટલે અત્યાર સુધી જે માર ખાવો પડ્યો એ કયા આધારે ખા કર્યો? કે રિલેટિવ ને સાચું માનેલું હતું ને રિલેટિવ માટેના આગ્રહ પકડ હતા. બરાબર. શબ્દ પ્રયોગ સામો જ હું કઉ છું, આગ્રહ પકડ હતા એવું કઉ છું, છે એવું નથી બોલતો. બરાબર. હતા કેમ કહું છું કે આપણે વાત ભૂતકાળની કરીએ છીએ, વર્તમાનની નથી કરતા. બરાબર. વાત સમજાય? હા, સમજાય. જો ભૂતકાળના જે આગ્રહ પકડ હતા એ વર્તમાનમાં ક્યારે આગ્રહ પકડ સ્વરૂપે ના રહે, કે ભવિષ્યમાં આગ્રહ પકડ સ્વરૂપે ક્યારે ના રહે? તો કે ત્યાં બધું તારણ નીકળતું જાય તો. બરાબર. એ તારણ નીકળી ગયું તો ભાઈ બાકી શું રહ્યું? તો કોઈ આગ્રહ પકડ આપણને નડે ખરા? ફાઇલ બ્રેક ને નડે? ફાઇલ બ્રેક ને ના નડે તો ફાઇલ બ્રેક બીજા કોઈ નડે ખરી? ના નડે પછી. એટલે વસ્તુ આટલી જ સમજવાની છે. બરાબર. આગ્રહ પ્રકટ ના રહે એટલે વર્તમાનમાં આવી ગયા. આગ્રહ પકડ રહેવાની તો વર્તમાનમાં આવી જ ગયા ને. બરાબર. કોઈ જાતની આગ્રહ પકડ રહી નહીં એટલે તો વર્તમાનમાં આવે કે ના આવે? હા, વર્તમાનમાં આવ્યું. એટલે રિલેટિવ ની પકડ જ ના રહી ને તમને. બરાબર છે. એટલે સંજોગોનો સંજોગ સ્વરૂપે સ્વીકાર થાય કે ના થાય ત્યાં? હા, થાય. કે સંજોગોનો સંજોગ તરીકે સ્વીકાર ક્યારે થાય? કે આજ્ઞા હાજર હોય તો થાય ને. બરાબર. તો આજ્ઞા હાજર હોય તો વર્તમાનમાં કહો કે ભૂતકાળમાં કહો? વર્તમાનમાં કહેવાય. એટલે જેનું વર્તમાન સુધર્યું એનું ભવિષ્ય સુધારવું પડે કે સુધરી જાય? સુધરી જાય. આટલું જ સમજવાનું છે અહીંયા. બરાબર. સમજવાનું તો રિલેટિવમાં જ છે ને. હા, સમજવાનું રિલેટિવમાં છે. કે જે બિલીફો છે, માન્યતાઓ છે, રિલેટિવ ભાગમાં જ છે. બરાબર. પછી માન્યતા બદલાય ક્યાં? તો કે ત્યાં એટલા માટે વાતચીતનો પ્રયોગ કર્યો દાદા ભગવાને. બરાબર. તો કે જેટલો વાતચીતનો પ્રયોગ થતો રહે એટલો ત્યાં ફેરફાર ઓટોમેટિક થતો રહે કે ના થતો રહે? ઓટોમેટિક થતો રહે. કે ભાઈ ફેરફાર લાવવો પડે આપણે? ના, ઓટોમેટિક ફેરફાર થાય. ચાલો બીજી રીતે પૂછું કે આ સત્સંગમાં આવવાનું ચાલુ કર્યું, આ જ્ઞાન મળ્યું, એ પહેલાનો વ્યવહાર ને અત્યારનો વ્યવહાર બંને સરખો જ છે ને? વ્યવહાર તો વ્યવહાર સરખો છે. તો સમજણ કેટલી બદલાઈ? જમીન આસમાનનો ફરક. સમજણ વાત સમજાય? હા. વ્યક્તિ તેની જ છે ને? વ્યક્તિ બદલાઈ ગઈ? ક્રિષ્નાબેન તેના જ છે. ક્રિષ્નાબેનના સંજોગો એવા જ છે ને કે બદલાઈ ગયા? સંજોગો એવા જ છે. 15 ની સમજણ બદલાઈ ગઈ, તે જ સંજોગ અત્યારે અસર કેટલી કરે? બરાબર. વાત સમજાય? હા, સમજાય. એટલે
અહીંયા કિંમત સમજણની છે. બરાબર. એટલે કે સમજણ જેટલી પાકી રહે હમ, એટલું કામ થયા કરે આપણું. બરાબર. એટલે વાતચીત કરી કરીને આપણે ત્યાં પાછલી બિલીફો આગ્રહ પકડ બધા ધીરે ધીરે છોડાવવાના છે. બરાબર. એ વાતચીત કરી એટલે પેલી જે આગ્રહ પકડ છે એ ત્યાંથી છૂટતા જાય. રાઈટ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ત્રણે ચારને એનો સ્વીકાર થાય કે ના ભાઈ તમે કહો છો વાત સાચી છે. બરાબર. આગ્રહ પકડ અમારા જ હતા કે તો અમને સામેવાળા દેખાતા તો એ ભૂલ હતી એમ. બરાબર. હમ, એટલે ભાઈ ત્યાં સામેનો વ્યક્તિ નિમિત્ત છે નિર્દોષ કરતા જે ફિટ કરવું પડે કે થઈ જાય એની જાતે પછી. થઈ જાય. તો પોતાના સંજોગ છે એવું ક્યારે દેખાય કે સામેની વ્યક્તિના સંજોગો છે ને એ સામેની વ્યક્તિને સંજોગો ફરજિયાત કરાવડો એવું સમજણમાં આવે હમ, એ વસ્તુ પોતાના માટે ફિટ થાય પછી. બરાબર. તો ત્યાં સુધી ફિટ થાય નહીં ને. ના, ત્યાં સુધી ના થાય ફિટ. એટલે ચંદ્રકાંતભાઈ એક વાત બહુ સરસ કરેલી હમ, કે જ્યાં સુધી તમને સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય છે હમ, ત્યાં સુધી તમે શુદ્ધાત્મા થયા નથી. નથી. બરાબર. પણ જ્ઞાન મળ્યા પછીની વાત કરતા હતા પાછા. હમ, બરાબર. તો આવું તો કહેવાય નહીં ને પછી કે ચંદ્રકાંતભાઈ કે ભૂલ કરી હશે કહેવામાં. ના, 100% સાચી વાત. કઈ રીતે? જગત નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ છે. આપણી દ્રષ્ટિથી એ દોષિત દેખાય છે. હા, પણ મને સામાન્ય વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય હા, એટલે હું શુદ્ધાત્માની સીટ ઉપર છું કે મિનસની સીટ ઉપર છું? મિનેશભાઈની સીટ પર છીએ. તો કે હું મિનસની સીટ પર બેઠો તો મને સામે કૃષ્ણાબેન જ દેખાય ને. બરાબર છે. હમ, એટલે એમનો વ્યવહાર સારો છે કે ખરાબ છે એવું જ દેખાય ને. હા, એ રીતે જ દેખાય. એટલે એ કરતા સ્વરૂપે જ દેખાય ને. હા, કરતા સ્વરૂપે પણ દેખાય. ક્યારે? તો કે હું કરતા થયો માટે. બરાબર. એટલે હું કરતાની સીટ પર બેઠો હમ, તો મને સામે બધા કરતા સ્વરૂપે દેખાય. બરાબર. હમ, વાત સમજાય છે? તો હા. સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય એનો શું થયું તો કે હું શુદ્ધાત્માની સીટ પર બેઠો નથી. બરાબર છે. હું શુદ્ધાત્માની સીટ પર બેઠો જ નહીં તો મને કમાણી થાય કઈ રીતે? હા, ના થાય. તો કે વાત આવી રીતે સમજવાની છે. એટલે બરાબર. અહીંયા ત્યાં આજ્ઞા હાજર રહેતી જાય હમ, કે આજ્ઞા હાજર કોને રહે કે મિનસ આજ્ઞા હાજર રહે. અચ્છા. કે આજ્ઞા મિનસ હાજર શાના માટે રાખવાની છે? આજ્ઞા શાના માટે ઉપયોગમાં લેવાની છે? હમ, તો કે એને છૂટવું છે માટે. બરાબર. એને છૂટવું છે એ બંધેલો જેવું સમજાય તો એને છૂટવું જેવું ઈચ્છા થાય ને. સાચી વાત છે. એટલે હું રિલેટિવ ભાગમાં બંધેલો છું એને સમજાય હમ, કે મારી પાછલી ભૂલોના આધારે મારી પાછલી માન્યતાઓના આધારે હમ, મારી આ પાછલી ડિઝાઇનનો આધારે હું બંધાયેલો છું. લોકોએ મને કોઈએ બાંધેલા નથી. બરાબર. કોઈ સંજોગે મને બાંધ્યો નથી. હમ, કે એવું એને 100% સમજણમાં ફિટ થાય હમ, ત્યારે એને છૂટવાની ઈચ્છા થાય ને. બરાબર છે. એ છૂટવાની ઈચ્છા થાય તેને આજ્ઞામાં રહેવું છે એવું નક્કી કરાવવું પડે કે નક્કી થઈ જાય. નક્કી થઈ જાય. તો કેટલું સહેલું છે. બરાબર. એ તો તમે તો પીએચડી વાળા તમે તો આ બધું કરીને જ બેઠા મેં ભૂલ કરી તમને ના કહેવાય બધું મારે. કશું નથી થતું આમાંથી. તારણ જ નથી નીકળતું. આજે આપના દ્વારા સમજાયું કે સમજણ ત્યારે જ ફિટ થશે કે જ્યારે તારણ નીકળશે અને વાતચીતનો પ્રયોગ થશે. એ તારણ નીકળતું નથી એવું ના નીકળ્યું નહોતું એવું કહેવાય. હા, નીકળ્યું નહોતું. બરાબર. હવે તો તારણ નીકળી ગયું કે ના નીકળ્યું? હા, નીકળી ગયું. તો પછી અત્યારે એવું કે તારણ નથી નીકળતું તો પછી આપણે પાછો દરવાજો બંધ કરી દીધો. બરાબર. એ જે પુરુષાર્થનો દરવાજો ખુલ્લો થયો અને આપણે બંધ કરી દીધો. બરાબર છે. નીકળ્યું નહોતું. એટલે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળ પાસ્ટ ટેન્સમાં જ બોલવાનું આપણે. બરાબર. કે પહેલા તારણ નીકળ્યું નહોતું હવે તો નીકળી ગયું. બરાબર છે. તો પેલો પ્રોગ્રેસ આગળ થાય આપણે. બરાબર. એટલે પહેલા રિલેટિવને 100% સાચું માન્યું હતું. હા, હવે ખબર પડી કે રિલેટિવને સાચું માનેલું એ તો ખાલી માન્યતા સ્વરૂપે હતું. બરાબર. ખરેખર એવું હતું ખરું? કે ના ખરેખર એવું નતું યાર. સમજાય? હા, સમજાય. હવે આ લાઈટ અહીં જાતે ડીમ ફૂલ થતી હોય હા, તો કોને બુવા પાડવાની?
કૃષ્ણાને હા અચ્છા અચ્છા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. તો મને ખબર નહીં કયામાં પીએચડી કર્યું મને ખબર નથી. બી હા ને એટલે કાં કોઈ હા. એટલે રિમોટ કંટ્રોલ થી કંઈક કરતા હોય તો બની શકે. ના થાય, એટલું વાયરલેસ ડેવલપ નથી થયું. પણ આપણે તો અહીંયા તો રિમોટ કંટ્રોલ બહુ વાપરતા અહીંયા આપણે. કેટલા બધા રિમોટ કંટ્રોલ વાપરતા અહીંયા. બહુ જ. વાપરીએ કે ના વાપરીએ? હા વાપરીએ. દાદા ભગવાન મને એવું કહેતા હતા હમ. કે મિનસ બોમ્બ મૂકી જાય ને હા રાત્રે અમારે સુવાના ટાઈમે જ ફૂટે. હવે રિમોટ કંટ્રોલ થી જ ફોડ્યો કહેવાય ને. ત્યાં તો હું હાજર ના આવું દાળ સુઈ ગયો ત્યારે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે હમ. કે અહીંયા આપણને આપણી ભૂલ સમજાય તો આપણે ભૂલમાંથી બહાર નીકળીએ ને. હા બરાબર છે. એટલે બીજી રીતે કહીએ હમ. કે મિનસ શું એ જે માન્યતા છે હમ. એ જે પ્રતિષ્ઠિત પુતરું છે એ કેવું છે કે 100% ભૂલ વાળું હતું. બરાબર. કેવું હતું? 100% ભૂલ વાળું હતું. હમ. ભૂલ વાળું હતું. હતું. કે હવે એને નક્કી શું છે કે મારે 100% ભૂલ વગરના થવું છે. બરાબર. સમજાય? હા સમજાય. એને સમજાયું કે હું 100% ભૂલ વાળો હતો હમ. એટલે એના અંદર નક્કી થાય કે ના મારે 100% ભૂલ વગરના થવું છે. થવું છે. કે 100% ભૂલ વગર થવાનો રસ્તો શું? હમ. કે પાટલી જે સમજણ છે એના ભાગાકાર કરતો જા. બરાબર. જે ઊંધી સમજણ છે એના ભાગાકાર કરતો જા. કે ભાગાકાર થઈ ગયા હમ. તો ત્યાં આગળ જવાબ ઓટોમેટિક આવશે કે જવાબ લાવવો પડે? ઓટોમેટિક આવશે. એ કેટલું સહેલું કરી આપ્યું દાદાએ. હા ના આપણને શું લાગે કે જ્ઞાન કેટલું અઘરું છે, આજ્ઞા કેટલી અઘરી છે. બરાબર. એટલે આમાં આપણે એક્ઝામ્પલ આપ્યું ને કે 100% ભૂલ વાળું હતું, તો જે એ સમજણમાં આવે કે ભૂલ વાળું હતું તો એ ભાગાકાર થઈ ગયા કહેવાય. શરૂ થયા. શરૂ થયા. આ તો પેલી એક જ ભૂલ પકડાઈ ગઈ કે 100% ભૂલ નથી પકડાઈ ગઈ. બરાબર. 100% ભૂલ પકડાઈ જાય તો આનો એક પક્ષ લઈએ નહીં કોઈ રીતે. આ પ્રકૃતિનું આપણે કોઈ જગ્યાએ રક્ષણ કરીએ, આની ભૂલનું રક્ષણ ના કરીએ, બરાબર. પ્રકૃતિનો પક્ષ ના લઈ લઈએ, પોતાની ડિઝાઇનની પકડ ના રાખીએ, આગ્રહ પકડ કશું ના રહે. એટલે દાદા ભગવાને કહ્યું કામ કાઢી લો, કામ કાઢી લો. એ કામ કાઢી લઈએ આપણે ત્યાં આગળ. અચ્છા સમજાય? હા સમજાય. જ્યાં સુધી આગ્રહ પકડો ત્યાં સુધી કામ નીકળે ખરો? ના નીકળે. આ જ સમજવાનું છે આપણે. બરાબર. એટલે ભૂતકાળમાં કેટલા તારણ નીકળ્યા હતા એ આપણને સમજાય ને. પાછું દાદા ભગવાન તો કેવી સરસ વાત કહે કે દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના લોકો કેટલા સારા હોય, માર ખાય ને ભૂલી જાય. સારા કે માર ખાય ને ભૂલી જાય સારું જ કહેવાય ને. ચાલો ભાઈ બીજા પ્રકારની વાત કરીએ. બીજા પ્રકારના લોકો કેવા છે કે માર ખાય ને અમારી પાસે શીખે કે ફરી મારે ભૂલ કરવી નથી. ત્રીજા પ્રકારના લોકો કેવો હોય તો કે માર બીજો ખાતો હોય ને તારણ પોતે કાઢે કે અવાજ સંજોગ હું મૂકો તો મારે માર ખાવો નથી. બરાબર છે. દાદા ત્રીજા પ્રકારમાં હતા. પણ ક્યારે આયા કે અનંત અવતારથી માર ખાતા ખાતા તારણ કાઢતા કાઢતા આયેલા એટલે અમને ફિટ થઈ ગયું કે બીજા માર ખાઈને એમાંથી પોતે શીખી લેવાનું. આપણે જાતે માર ખાઈને અનુભવ કરીને ભાઈ હાડકા તૂટી જાય ને પછી અનુભવ કરીને આપણે તારણ કાઢીએ કામનું નહીં કે કામનું નહીં. બરાબર છે. સમજાય? સમજાય. એટલે ભૂતકાળમાં આપણે કેવા હતા આપણે આના પરથી સમજી લેવાનું આપણે. સાચી વાત. પણ હવે કેવા થવું છે નક્કી કરી નાખવાનું કે ભાઈ. પરફેક્ટ. દાદા ભગવાનની જે વિચક્ષણતા હતી તે કહેવામાં વિચક્ષણ થઈ ગયું માર બીજો ખાય એની ભૂલમાં મારે શીખી જવું છે. બરાબર છે. કે ભાઈ આવા સંજોગ મૂકો તો મારે આ ભૂલ કરવી નથી. કે એ કમાણી કહેવાય. બરાબર. પરફેક્ટ. એટલે આ બધી સમજણ આપણી જેટલી પાકી થતી જાય કે એના અંદર શું થાય કે રિલેટિવ નો પક્ષ છૂટતો જાય ત્યાં આગળ. બરાબર.
એટલે રિલેટિવમાં ગમે તેટલી ઉથલ પાથલ થતી હોય હમ, કે ગમે તેટલી બુદ્ધિ ઇમોશન પણ ઊભું કરાવવા જાય આપણને, બરાબર આપણને એની અસર ના થાય. બરાબર. સમજણ હોય તો અસર ના થાય. એટલે એટલે સમજણ એટલી પાકી થયેલી હોય તો અસર ના થાય. બરાબર. તો સમજણ કાચી હોય તો પેલી ત્યાં આગળ હલીએ જાય પણ પાછું ભાઈ પાછળથી જ્ઞાન હાજર થાય ધીરે રહીને. બરાબર. માર ખાવાનો આનંદ તો આવે ને આપણને. ના આવે આનંદ. કેમ માર ખાવાનું ગમે તો ખરું ને? આપણે નાના હતા ત્યાં કેટલું માર ખાવાનું ગમતું હતું. માર ખાવાનું કોઈને ના ગમે. ઘણા દાદા ભગવાન જોડે તો અમને પ્રસાદી ખાવાની બહુ ઈચ્છા થતી હતી. હા દાળ બુટની પ્રસાદી આપતા, બુટની પ્રસાદી આપતા, લાકડીથી પ્રસાદી આપતા હતા. હા એ તો દરેક ને એવું જ થાય કે આપ વધારે જેટલું મળે ખાઈ આવીએ, ખાઈ આવીએ. ખાઈ આવીએ. આ મહાત્મા તો શું, મહાત્મા બહુ સંતોષી હતા. મહાત્મા તો એકવાર પ્રસાદી મળી ગઈ એટલે સંતોષ થઈ ગયા એને. માર જેવા તો બહુ લોભી હતા. એટલે પેલું એકવાર માર ખાઈને આવું ને પાછો ફરી ધીરે ઘૂસ મારી દઉં પાછો. એટલે બીજા બધા એકવાર ખાધું, હું 2-3 વાર ખાઈ ગયો ત્યાં આગળ. હા પેલા પાછું દાદા મારે એટલે ધીરે ધીરે ટપલી મારતા એવું નહીં કે મારે એટલે જોરથી જ મારે. બરાબર. એટલે જ્યાં પેલો એકવાર પ્રસાદી પડી હોય ને બીજી લાઈનમાં ઘૂસે ને ત્યાં થાય અંદર પાછું ના ધ્યાન આપે ને તો સારું કેમ. બીજા ભાઈ ત્યાં જ પડે પાછી. હવે કે દાદા કે ત્યાં જોઈ જોઈને તો ઓછા મારતા હતા. બરાબર. મારું જેવું કશું ના હોય દાદાને. ત્રીજી વાર ઘૂસે ત્યાં તો 100% કે ફરી ત્યાં ના પડે સારું કેમ. તો પાછી ત્યાં જ આવે પાછી પ્રસાદી. તો અંદર એવું ના થાય કે ફરી લાઈનમાં નથી ઘૂસવું એમ. બરાબર છે. તે એ પાછળનું આશય ને એ શું ફરક હોય એ આપણે પ્રસાદી રીતની મળતી હતી એના માટે? લોભ તો કહેવાય જ ને. પણ લોભ કયા આધાર હતો? સમજણ કશી નથી ભાઈ અંદર શું કયો રોગ જશે કે દાળ શું ઓપરેશન કે કશી સમજ નથી પડતી. બરાબર. એવું થાય કે દાળ હાથની પ્રસાદી ખાવી છે. બરાબર. કઈ ફાયદો તો થશે જ ને. દાળ હાથ દુખી જાય પાછો. એમાં 20-25 મહાત્મા હોય બધા પ્રસાદી આપેલા હાથો દુખી જાય ને ભાઈ. એ ભાઈ 75 વર્ષની 80 વર્ષની ઉંમરે પ્રસાદી આપતા હોય આપણે અત્યારે એમને પ્રસાદી ખવડાવે તો આપણો હાથ દુખી જાય. તો 75 વર્ષે 70, 75, 80 વર્ષે આપતા હોય દાળ પ્રસાદી હાથ કેટલો જલ્દી દુખી જાય એમનો. બરાબર. ક્યાંય આપણને ખબર ના પડે હવે મારો હાથ દુખે છે કે હાથ દબાઈ આપતી એવું ના કે સમજાય. પોતે મન વચન કાયાના માલિક નહોતા, માલિકી ભાવ નતો ને એટલે અમને પેલી અસરો ના આવે. બરાબર. એટલે આ વસ્તુ સમજવાની છે. ત્યાં અમને કિંચિત માત્ર પોતા પણ ના હોય. જ્ઞાનીની દશા છે ને આખી. કેવી અદભુત દશા છે કે ત્યાં અમને ગર્વ ના હોય, ગાળવતા હોય, કશું ના હોય, માલિકી ભાવ ના હોય, પોતાપણું ના આપોપું ના હોય, કશું જ ના હોય. બરાબર. કોઈ જાતના વિશેષણ લગાડી શકે નહીં તમે. સમજાય? હા સમજાય. તો કેવી અપૂર્વ અને અદભુત દશા હોય એમની. છતાં પણ સંપૂર્ણ લઘુત્તમ ભાવમાં હોય. બરાબર. ત્યારે વડીલો જોડે વાત કરતા હોય એટલી સહજતાથી પેલા નાના છોકરા જોડે વાત કરતા હોય. 3-4 વર્ષનો છોકરા હોય તેની જોડે એટલા જ પ્રેમથી વાત કરતા હોય. ક્યાંય કોઈને ભેદ ના પડે એમની જોડે. વાત સમજાય? આપણા પુરુષાર્થના આધારે ભેદ નતો પડતો એવું નતું. બરાબર. એમની દશાના પ્રભાવના આધારે આપણને ભેદ નતો પડતો એમની જોડે. અચ્છા. બાકી બહાર આપણે કેટલા ભેદ પડે? હા બહુ ભેદ પડે. ડગલે ને પગલે પડે કે ના પડે? હા ડગલે ને પગલે પડે. પાડવો પડે કે પડી જ જાય? પડી જ જાય.
પણ દાદાની હાજરીમાં ક્યાંય કોઈને ભેદ પડતો નતો. દશાના એટલે તેમને રિલેટિવની ઇમ્પોર્ટન્સ હતું. બરાબર. એમની દ્રષ્ટિ ક્યાં હતી હમ. તો કે નિરંતર રિયલ ઉપર હતી. એમને એક જ ફોટો પડતો હોય, કોણ હતો કે મહિલા ભગવાનનો, શુદ્ધાત્માનો. વ્યવહાર ગમે તે કરતા હોય હમ. તો ફોટો મહિલા ભગવાનનો જ પડતો હોય. હમ. એટલે ભાઈ ત્યાં ફોટો રિલેટિવ નો પડતો હોય તો રિલેટિવ ની ભૂલો દેખાય ને. હા. તો પાછી એમની દશા કેવી હતી કે પોતે 100% ટ્રાન્સપરન્ટ થયેલા હતા, મન એમને વશ થયેલું હતું. હમ. એટલે સામા જેવા છે એવા અમને આરપાર દેખાતા હતા. ઓહ. તો આપણને આરપાર દેખાતા હોય હમ. તો આપણને કેટલું અંદર નેગેટિવ ઊભું થઈ જાય. અમારા અંદર નેગેટિવ દેખાય તો આપણને ના દેખાય. આપણને નેગેટિવ દેખાય કે ના દેખાય? આરપાર દેખાતું થાય તો ના દેખાય. મારી અંદર તમારા માટે નેગેટિવ ચાલતું હોય તો હમ. તમારી ટ્રાન્સપરન્ટ દશા થઈ હોય તમને મારી અંદર નેગેટિવ ચાલતું દેખાય કે ના દેખાય? હા દેખાય. દેખાય. હમ. હવે ત્યાં પેલી અંદર સમજણ પાકી થયેલી ના હોય તો તમને એની અંદર શું થાય કે જોઈને તમને નેગેટિવ ઊભું થઈ જાય. અચ્છા બરાબર. સમજાય? હા સમજાય. કે એ સમજણ પાકી થયેલી હતી માટે એમને ત્યાં આગળ કોઈ જાતની ચોટ પકડ હતી નહીં. એ ફોટો દેખાડે ખરું બધું, બરાબર. એના માટે અભિપ્રાય પૂર્વક કશું ના હોય, આગ્રહ પકડ કશું ના હોય એના માટે. અચ્છા. સામો આવો જ છે કે આવું જ કરશે, એ કોઈ જાતની અંદર એમને વિકલ્પ જ ઉભા ના થાય. બરાબર. એટલે દશા કેવી અદભુત કહેવાય જબરજસ્ત, અદ્ભુત. કે આપણે લક્ષ્મણ કે ભાઈ મારે આ દશા સુધી પહોંચવાનું છે. દર્શનજી હવે આપણે આગળ જઈએ. હા. ઓકે. કૃષ્ણ હા જય બરાબર? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે વિરેશનજી એક્સપિરિયન્સનો. આપણે હા. એક્સપિરિયન્સ સાંભળીએ પછી તમારું સાંભળીશું. બસ અનુભવ દીપુકાનંદજી? કહી દીધો, આટલો બધો અનુભવ કર્યો. દીપુકાનંદજી? જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે બહુ જૂના મહાત્મા આવે છે અને ખૂબ સત્સંગ કર્યો છે અને આપતપુત્રને પણ ખૂબ લઈને ફર્યા. જય સચ્ચિદાનંદ. જય પધારો દશરથભાઈ. જય સત્યાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ નિલેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલજો. હા, દાદા ભગવાન અક્રમ વિજ્ઞાનનો અનુભવ શેર કરવાનો છે. તો અક્રમ વિજ્ઞાન એટલે ક્રમ વિનાનું વિજ્ઞાન. અક્રમ તો એ લિફ્ટ માર્ગ થયો. દશરથભાઈને પણ જ્ઞાન એ લિફ્ટ માર્ગે જ મળેલું એ હું જણાવીશ. દાદા ભગવાન દશરથભાઈને કેવી રીતે મળ્યા? દશરથભાઈ એટલે હું. મોડાસામાં અક્રમ વિજ્ઞાનમાં 1985માં દાદા ભગવાનની જન્મ જયંતિ ઉજવવાની હતી અને એ અક્રમ વિજ્ઞાન મેગેઝિનમાં એવું લખ્યું હતું કે દાદા ભગવાન 50 મિનિટના સામાયિકથી કરાવી અહંકાર અને મમતા લઈ લે અને ચિંતા બંધ કરી આપે. દશરથભાઈને બી એવો ભાવ થયો કે આ દાદા મળી જાય તો દશરથભાઈનું કામ થઈ જાય. એટલે મેં અને મારી પત્નીનું નામ ત્યાં બાબુભાઈ હોલમાં જ્ઞાન વિધિ માટે નોંધાયું. 2 દિવસ પછી સાંજે 5:30 મોડાસાથી વડોદરા પહોંચ્યા જ્ઞાન વિધિ માટે. દાદા ભગવાનના પહેલી વાર દર્શન થયા, નામ બોલાયું, સમર્પણ વિધિ કરાવી, જ્ઞાન લીધું. દાદા ભગવાને એવું કહ્યું કે હું જે જ્ઞાન વાક્યો બોલું
એ આંખો બંધ કરી અને વિચાર્યા વગર જોશથી બોલજો. એ પ્રમાણે જ્ઞાન વિધિ પૂરી થઈ. જ્ઞાન વિધિ પૂરી થયા પછી દાદા ભગવાને જ્ઞાનના પ્રોટેક્શન માટે 5 આજ્ઞાઓ સમજાવી અને કહ્યું કે સાંજે સુઈ જાવ ત્યારે ઘરે જઈ કાનને ધીમેથી સંભળાય એ રીતે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ રીતે બોલતા બોલતા સુઈ જજો. દશરથભાઈ અને એમના પત્ની વડોદરામાં સાસરીઓ હતી, તેમના ઘરે જઈ અને દાદાએ બતાવ્યા પ્રમાણે શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ ગયા. ગાઢ નિંદ્રાથી આવી ગઈ. સવારે વહેલા ઉઠ્યા ત્યારે અંદરથી હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું ટોન આવ્યો. દાદાજીએ કહ્યું હતું કે બીજા દિવસે જ્ઞાન અહીંયા દર્શન કરવા માટે આવજો. બાબુભાઈના હોલમાં, બાબુ કાકાના હોલમાં ગયા. દાદાજી એ જ વાત પર પૂછી કે જાગ્યા ત્યારે પહેલું શું આવ્યું? તો કહ્યું દાદાજી આજ પહેલી વખત હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છે એવું અંદરથી સંભળાયું. દાદા ભગવાને કહ્યું કે હવે તમે સત્સંગના બીડામાં રહેજો. જ્યાં દાદા ભગવાન સત્સંગ થતો હોય ત્યાં જજો. એટલે ત્યારબાદ દશરથભાઈ અને એમની ટીમ હતી 6 મિત્રોની, ટુચકો માસોની. તેમની સાથે 3 દિવસ સુધી દાદાજીના સત્સંગ માટે રોકાયા. સત્સંગ પત્યા પછી સત્સંગ પતી ગયા પછી દાદાજીએ કહ્યું કે 15 દિવસે એકવાર દાદા ભગવાનના અસીમ જય જયકારની કીર્તન ભક્તિ થાય છે, તેનો પણ તમે લાભ લેજો. સવારે દાદાજીના દર્શન કરવા માટે બાબુ કાકાના દાદાલયે ગયા ત્યારે મહેતા સાહેબ અને એમના વાઈફ ત્યાં દાદાજીની વિધિ માટે આવેલા. તો દાદા ભગવાને કહ્યું 24 કલાકની કીર્તન ભક્તિ. મહેતા સાહેબે કહ્યું કે મારે ત્યાં દાદાજી કરીશું. તો દાદાજીએ ખોરાક બાબતની બી ચોકસાઈ કરી લીધી કે દશરથભાઈ ત્યાં મહેતા સાહેબને ત્યાં કીર્તન ભક્તિ થશે, તમે બધા શું જમશો? દશરથભાઈએ કહ્યું કે દાદા અમે કીર્તન ભક્તિ કરીશું. તો દાદાએ મહેતા સાહેબને કહ્યું કે આ બધા મહાત્માઓ આવે એમને સારું સારું જમાડજો. માલપુડા છે, દૂધપાક છે, મેથીના ભજીયા, એવું સારું જમાડજો. અને સામે અમને પણ કહ્યું, મારા 5-6 ગ્રુપ હતું મિત્રોનું, કે કીર્તન ભક્તિની પ્રિમાઇસીસની બહાર જવાનું નહીં, એ પ્રિમાઇસીસ છોડવાની નહીં, અને વધુમાં વધુ શુદ્ધ ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિનો લાભ લેવાનો. એ રીતે અમે બધે સાથે ટોળામાં બેસી અને કીર્તન ભક્તિ કરી, આરતી કરી દાદાજીની, સિમંદર સ્વામી અને બાબુ દાદાલયમાં દાદા ભગવાન હતા ત્યાં અમે બધા ગયા. દાદાજીએ વિધિ કરાવીને બધાને પૂછ્યું શોતે વન બાય વન કે તમે કેટલા કલાક કીર્તન ભક્તિમાં બેઠા? તો ઓવરઓલ 30 કલાકથી વધુ અમારી જે ટીમ હતી ટુચકો માસોની અને મારી સાથે એવું જણાયું. દાદાજીએ કહ્યું કે આવી કીર્તન ભક્તિ જ્યાં જ્યાં થાય ત્યાં એનો તમે વધુમાં વધુ લાભ લેજો. પછી દાદા ભગવાનના જ્ઞાન લીધા પછી દશરથભાઈને શું ફેરફાર આવ્યો અને દાદા ભગવાન પાસેથી શું શીખવા મળ્યું, એ અનુભવ, એ વાતો હું શેર કરવા માંગુ છું. કે વડોદરાથી દાદા ભગવાન
પાછલા દિવસોમાં તબિયતના સુધારા માટે મુંબઈ ગયા. ત્યાં 7 દિવસ રોકાયા. સત્સંગ થયો. સકળ સંપત્તિ મુંબઈમાં હોવાથી દશરથભાઈ પુસ્તકોની જે જરૂર હતી, આપતવાણી અને નાના પુસ્તકો બીજા, શીલ દર્શક, પૂર્વાદ, ઉત્તરાદ, એ બધું જે જોઈતું હોય એમને આપ્યું કીર્તિભાઈ સાહેબે. ત્યાંથી 7 દિવસના સત્સંગ પત્યા પછી ઔરંગાબાદ અમારી ટીમ 5-7 મિત્રોની દાદા ભગવાન ગયા ઔરંગાબાદ, એટલે અમે ત્યાં પણ પહોંચ્યા. વહેલી સવારે નાહી ધોઈ અને નીરુબેનના મોટાભાઈને ત્યાં દાદાજી રોકાયા હતા બગીચામાં. હોમલી વાતો ચાલતી હતી. જય દાદાજીને જઈને અમે જય સચ્ચિદાનંદ ગયા તો દાદા કહે છે બધા વિધિ કરી લો. નીરુબેન સામે જોઈને કે છે આ છોકરાઓ ક્યાં રોકાયા હતા એ પૂછો. એટલે અમે કહ્યું અમે હોટલમાં રોકાયા હતા. તો નીરુબેને કહ્યું કે આ દાદા ભગવાન જે રહે છે એ મોટાભાઈનું નવું મકાન છે, બાજુમાં જૂનું મકાન છે, ત્યાં તમે બધા રહો, સામાન લઈ આવો, ત્યાં જ જમવાનું અને ચા પાણીનું કરજો અને પૂરેપૂરો સત્સંગનો લાભ લેજો. એ છેલ્લા સમયે ત્યાં એક આપતો પુત્ર સુજનભાઈ સાહેબ એકલા હાજર હતા. એટલે અમને દાદાનો વિશેષ લાભ મળ્યો. દાદા ભગવાન ખુરશીમાં બેસી વડોદરામાં હોય તો 4 આપતો પુત્રો લઈ જાય, અમને કોઈ એવો લાભ મળતો નહોતો. અહીં અમારા સિવાય કોઈ હતું નહીં. સુજનભાઈ સાહેબને ખુરશીનો એક પાયો પડે અને અમારી ટીમના 6 મિત્રો હતા. એક પાયો પકડી દાદા ભગવાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા અને એ વિશેષ લાભ અમને ત્યાં મળ્યો. હવે દાદા ભગવાન ઔરંગાબાદથી નીરુબેનના ઘરેથી પછી એમને તબિયતમાં સુધારો હતો, છેલ્લી મિનિટે સારું થયું. એટલે કે છે આપણે હવે વડોદરા જઈએ. તો એમના ભાઈને કહ્યું કે એમની દાદાજીની ટિકિટ પ્લેનની બુક થઈ ગઈ. અમને બી ખબર પડી 6 મિત્રોને કે દાદા ભગવાન પ્લેનથી વડોદરા જાય છે. તો અમે બધાએ પણ દાદાજીની જે ટિકિટ બુક કરી હતી એમની પાસે જ અમારી 6 જણની પ્લેનની ટિકિટ બુક કરાવી. બીજે દિવસે દાદાજીને દર્શને ગયા એટલે દાદાજી અમને કાયમ પકડ્યા અને કહ્યું અમને તો આ નાદુરસ્ત તબિયતને કારણે અમે વિમાનથી જઈએ છીએ, પણ પહેલા તો અમે વડોદરાથી ટ્રેનના 2nd ક્લાસના ડબ્બામાં મુંબઈ આવતા હતા અને અહીંયા આગળ સત્સંગ ને બધું કરતા હતા. એટલે કે તમે આ ટિકિટ બુક કરાવી, રદ કરાવી અને ટ્રેનથી વડોદરા પહોંચો, અમે ત્યાં પહોંચીએ છીએ. એટલે દાદાજી સાથે જે અડધો કલાક પ્લેનમાં રહેવાની ઈચ્છા હતી, પણ દાદાજીએ એમ કહ્યું કે નાણાંનો વ્યય ના થાય, કરકસર કરવી જોઈએ. એટલે દાદાજી અમને એ કરકસર જરૂર હોય ત્યાં જ નાણું વાપરવું જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં કરકસર કરવી જોઈએ, એ દાદાજીએ ત્યાં અમને શીખ્યું. ત્યારબાદ દાદા દશરથભાઈના ફાધર મધર વડોદરા આવેલા. ફાધરને જ્ઞાન વિધિ કરાવી, મધરને નિયાણું આપ્યું કે એમને ઓછું થોડું સંભળાતું હતું. તો મારા મધરે પૂછ્યું કે નિયાણું એટલે શું? તો કે છેલ્લા સમયે અમે તમારી સાથે રહીશું, એવું દાદા ભગવાને કહ્યું. એક વખતે વડોદરા 12-12:30 વાગે દાદા ભગવાન નાહી ધોઈ અને બહાર નીકળ્યા ત્યારે એ રૂમમાં નીરુબેન અને દશરથભાઈ 2 જ હતા. દશરથભાઈ એટલે હું. દાદાજીએ ધોતિયું પહેરી અને 2 કે 3 સ્ટેપ ચાલ્યા. નીરુબેનને પૂછે છે કે આજે દાદા ભગવાન બહુ ચાલ્યા કે છે. તો નીરુબેન બી હસતા હસતા કહ્યું દાદા બહુ ચાલ્યા કે છે. તો દાદા કહે છે આજે અમે થાકી ગયા કે છે. 2-3 સ્ટેપ ચાલ્યા અને દાદાજીને જે ચાલતા જોવા, ધોતિયું પહેરેલું હતું, ઉપર બંડી પહેરેલી નહીં, અને જોવા એ બી એક લાવો છે. કેમ કે સામાન્ય રીતે દાદા ભગવાન ખુરશીમાં બેસે, આપતા પુત્રો એમને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ
સત્સંગ માટે લઈ જાય. ત્યાર પછી દશરથભાઈ કેમેરો રાખતા, એટલે દાદાજીના સવારે દર્શન કરવા જઈએ ત્યારે દાદાજીનો એક ફ્રેશ ફોટો લેતા. ફોટા લઈએ એટલે દાદાજી કમ્પ્લીટ દર્શન આપતા. ત્યારબાદ નવસારીની જન્મ જયંતિ દાદા ભગવાનની આવી તો આપતા પુત્રો સાથે દાદાજી કહે છે, દશરથભાઈ તમે બી ત્યાં જાઓ અને આપતા પુત્રોને મદદ કરજો. ત્યાં હું પણ 6-7 દિવસ રોકાયો જન્મ જયંતિના દિવસ સુધી. ત્યાંની કામગીરીમાં મદદ કરી. આખી આ જન્મ જયંતિનો પ્રસંગ છે એ રામમોહનભાઈ ફેમિલી દ્વારા ઉજવવાનો હતો. જન્મ જયંતિના દિવસે રામમોહનભાઈના ઘરે દાદાજી ઉતર્યા હતા. અમે વહેલી સવારે અમારું 5-6 મિનિટનું ટોળું દાદાજી પાસે ગયું. ત્યાં રૂમમાં બેઠા ત્યારે દાદાજીની ચાલના વિધિ, દાદા ભગવાનની આરતી અને એવું બધું ચાલતું હતું. હવે જન્મ જયંતિના દિવસે દાદા ભગવાન પાસે સવારે રહેવાનો અડધો કલાક મળ્યો અદ્વિતીય. કેમ કે તે દિવસે દાદાજી કહે છે અમે સંપૂર્ણ અમારામાં જોઈએ, અમે કોઈ વ્યવહાર ભાગમાં તે દિવસે રહેતા નથી. ત્યાંથી શોભાયાત્રા નીકળી રેલવે સ્ટેશન પાસે, ત્યાં પ્રસંગ ઉજવવાનો હતો. ત્યાં દાદાજી બગીમાં બેસ્યા અને આવ્યા. દશરથભાઈ કેમેરો જે રાખતા હતા એમ થયું કે દાદાજીના શોભા યાત્રા નિમિત્તે 1-2 ફોટા સારા લઈએ. કેમેરાથી 1-2 ફોટા પાડ્યા પણ દાદાજી દર્શન ના આપે. જોયું કે આજે દાદાજી કેમ દર્શન આપતા નથી ડાયરેક્ટ. તો કેમેરાનું જે લેન્સ પરનું જે છે ઢાંકણ એ ખોલેલું નહીં. ખબર પડી, ઢાંકણ ખોલ્યું અને જેવો ફોટો લેવા ગયા દાદાજી એ કમ્પ્લીટ દર્શન આપ્યા. 2 હાથે નમસ્કાર કરીને જય સચ્ચિદાનંદ કીધા. એટલે દાદાજી ઝીણી ઝીણી બાબતોમાં બી આવું બધું ધ્યાન રાખતા હતા. 24 કલાકની કીર્તન ભક્તિમાં જેટલો લાભ લેવા આવ્યો એટલો લીધો. દાદાજી વડોદરા રહેતા ત્યારે અમે બધાએ 30 દિવસની રજાઓ લીધેલી. એમાં સવારે અને સાંજનો સત્સંગ સિવાય બપોરે આરામ કરવા માટે એક વડોદરામાં રૂમ રાખી હતી અને ત્યાં બધા અમે રોકાતા. 30 દિવસ પૂરા થયા પછી જે આવવાના મિત્રો, સિનિયર મિત્રોએ કહ્યું કે હજુ બીજી 30 દિવસની રજા મૂકો, હજુ બીજું 30 દિવસનો દાદાજીનો સત્સંગનો લાભ લઈએ. તો મેડિકલ લીવ મૂકી અમે બધા રહ્યા, નોકરી વાળા હતા એટલે 5-7 દિવસ બીજા થયા એટલે 37 દિવસ થયા કુલ. દાદા પાસે રહીએ, જઈએ સવારે, રોજ વિધિ કરાવીએ, હોલમાં દાદાલયમાં બેસીએ અને દાદાજીનો જે મહાત્મા આવે, જે સત્સંગ થતો એ સાંભળ્યા કરતા. અને કોઈ દાદાજીની કોઈ રિક્વાયરમેન્ટ હોય પાણીની તો એ ઝડપથી દાદાજીની આંખોથી અમે સમજી જતા કે આ જરૂરિયાત છે એ લાવીને આપતા અને બાજુમાં બેઠા. છેલ્લે એક દિવસે બપોરે 12 વાગે અમે દાદાજીના દર્શન કરી દાદાલયમાંથી જમવા માટે રૂમ પર ગયા. અડધો કલાક પછી અમારા કેસી પટેલે કચરાભાઈ, જે દાદા ભગવાનના મહાત્મા, એ કે છે કે દાદા ડોક્ટર સાહેબ આવ્યા હતા, દાદાને તપાસ્યા છે અને દાદા ભગવાન દેહમાં નથી. હવે 1:30 વાગે મેસેજ લઈને દોડતા અમે રૂમ પર આવ્યા. અમે બધા ત્યાં ગયા. દાદાલયમાં જોયું તો દાદાજીને પલંગ પરથી નીચે સુડાયા હતા. દાદાજી દેહમાં નથી એવી વાત જેમ જેમ ફેલાતી ગઈ એમ બધા મહાત્માઓ વડોદરાના આવતા ગયા. વિદેશોમાં બી ફોન કરીને કહ્યું કે આ દાદાજી ના દર્શન કરવા માટે જેને આવવું હોય આવી જાય. તો ત્યારે દાદાજીને બરોબરી પાઠ પર 3 દિવસ સુધી રાખેલ અને બધા મહાત્માઓ આવ્યા. ત્યારે નક્કી કરેલ કેલનપુરના સ્થળે દાદાજીને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર થયેલો. હવે એ દાદાજીના દેહ વિલય નીચે જે સુડાવેલા ત્યારે બધા આપતા પુત્રો ને એવી કલ્પના બી નહીં કે દાદા ભગવાન અમને છે પણ છોડીને જતા રહેશે એ ખબર નહીં પડે. એટલે નવીનાનંદજી બધા ત્યાં હતા. તો એમને
રડવું આવી જાય એ રીતે એમનું ફેસ રીડિંગ હતું. વાતાવરણ બધું ગમગીન થઈ ગયેલું એટલે દશરથભાઈએ જોયું દાદાજીના પગ પાસે બેઠા હતા તો દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની સ્વરૂપની કીર્તન ભક્તિ ત્યાં 1 કલાક સુધી એ જ હોલમાં કરાઈ અને એવો સારો લાભ મળ્યો. કીર્તન ભક્તિ થઈ ગઈ, દાદાજીને અગ્નિ સંસ્કાર થઈ ગયા. પછી ત્યારબાદ બી અમે 10 દિવસ ત્યાં વડોદરામાં રોકાયા. દાદાજીના અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયા. દાદા ભગવાનનું ફેમિલી, રસિકભાઈ, કનુ દાદાજી એ બધા ત્યાં ચાણોદ અસ્થિ વિસર્જન માટે નાવમાં બેસી અને પાણીમાં અસ્થિ વિસર્જન કરાવીને ત્યાંથી પાછા ફર્યા. ત્યારબાદ અમે અમારી સર્વિસ પર કે 2 મહિનાની રજા પછી ગયા હતા. સરકારે પણ અમને રજાઓ કેમ આપી કે અમે 12 થી 15 થી 17 વર્ષ સુધી કોઈ રજા લીધેલી જ નહીં. એટલે અમારી ઈએલ ને મેડિકલ રજાઓ બધી ઓવરફ્લો થતી હતી. એટલે જેવી મૂકી મળી અમને દાદાજીનો લાભ મળ્યો. તો દશરથભાઈને પછી એમ થયું કે હવે દાદાજી વડોદરામાં સત્સંગ થતો હોય તો એક ઘર પણ વડોદરામાં દશરથભાઈ લેવું જોઈએ નજીકમાં, કે ચાલીને સત્સંગમાં જવાય. વડોદરામાં બદલી કરાવી છે નોકરીની. તો વડોદરામાં અરજી કરી, બદલી બી થઈ ગઈ. એટલે થોડા દિવસ દાદાજીના સત્સંગ, આપતા પુત્રનો સત્સંગ વડોદરામાં વધુ થાય એ લાભ મળ્યો અને ઓછા પૈસે સત્સંગનો લાભ પણ મળ્યો અને સર્વિસ પણ બી થઈ. દાદા ભગવાનના જ્ઞાનથી શું લાભ થયો એની થોડી વાત કરું છું. દાદા ભગવાનના જ્ઞાને દશરથભાઈ આ વિષય જીવને નિર્વિષય બનાવ્યા. જગતનો વ્યવહાર સરળ કરી આપ્યો. ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ અંદર ઊભી થઈ અને આ રીતે દાદાજીનો વધુમાં વધુ લાભ 35 થી 37 દિવસ સત્સંગનો લાભ મળ્યો અમને. અને એ સત્સંગમાં રહેવાથી જે દાદાજીનું જ્ઞાન છે એ અમારું અંદર સ્ટાર્ટઅપ થયું. અત્યારે દાદાજી જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે છે ત્યારે યાદ કરો, ખુલ્લી આંખે કાળી ટોપી, કાળા બૂટ અને જબ્બો પહેરી ઉભા જ હોય અને હાજર જ રહે છે અને કે છે કે અમે હવે તો દાદા ભગવાન અમે કાયમી શીખીએ છીએ. દાદા ભગવાન જ્ઞાની પુરુષ છે પણ અંદર ભગવાન જે કાયમી છે એ તમારામાં પણ છટક થઈ ગયા છે. Disconnected. દશરથભાઈ, રીસ્ટાર્ટ કરજો, તમે રીજોઈન થાવ. દશરથભાઈ, He's still on. He needs to turn off and on. but he's not getting much. Yes. આપતો મીનેશન જે મારા જય સચિદાનંદ
દેશ વિદેશના મહાત્માઓને મારા હાર્ટલી જય સચિદાનંદ છે. હેલો. હા, સંભળાયું. એટલે મારે જે કહેવાનું તે લગભગ પૂરું થઈ ગયું છે. જે અનુભવ શેર કરવાનો તો એ શેર કર્યો છે. જય સચ્ચિદાનંદ. ખૂબ નસીબદાર. જોવાનું એ છે કે દાદાએ પણ તમને ગ્રીન સિગ્નલ આપી. તમે જે 5-6 જણા હતા તે, અને અમને યાદ છે બરાબર કે દર્શન કરવા માટે જવાનું મનાઈ હતી, તો સામેના બિલ્ડિંગમાં જઈને, મકાનમાં જઈને ત્યાં તમે કરી લેતા હતા. એ દેખાતા એમ કરીને બહુ સરસ. અને જે છેલ્લા 30-38 દિવસ જે તમે લોકોએ સત્સંગનો લાભ લીધો, ઔરંગાબાદ જઈને લાભ લીધો, કઈ કહી શકાય. અને સૌથી મોટી વાત જે તમે કરી કે તમને નિર્વિષય બનાયા, એ બહુ મોટી વાત છે. કારણ કે દાદાએ કીધું કે અમને મળ્યા, જ્ઞાની પુરુષને મળો, અને જો તમારો વિષય ના જાય તો તમે જ્ઞાનીને મળ્યા જ નથી એમ કહેવાય. એટલે પોતાના નિશ્ચયમાંથી જતો રહેવો જોઈએ, અને પછી ધીમે ધીમે કરીને વ્યવહારની સમજણથી પણ સામસામા અન્ડરસ્ટેન્ડિંગથી એ બહુ સરસ પરિણામ ઘણા લોકોને આવેલું છે. પણ આ એ બહુ મોટી વાત છે. અને તમે બીજી એક મોટી વાત એ કરી કે જ્યારે જુઓ ત્યારે દાદા હાજર થઈ જાય છે, એ જ કોટ ટોપીને ધોતિયામાં. એ દર્શન તો કેમ કરીને ભૂલાય. ફોટામાં જોવું અને હાજર જોવું એમાં બહુ ફેર છે. અને છતાં જેમને આ લાભો મળ્યો તે કોઈ વિકલ્પ કરવાની જરૂરત નથી કે મેં દાદાને નહીં જોયા, મેં તો ફોટામાં જોયા. પણ વાત સમજવાની છે કે હવે એ જ દાદાને જે લોકોએ સ્થૂળ લાભ લીધો તો સ્થૂળ હાજરીનો, હવે એ દાદાનો સૂક્ષ્મ આજ્ઞા સ્વરૂપે, સમજણ સ્વરૂપે, વિજ્ઞાન સ્વરૂપે એનો લાભ લેવાનો છે. પણ તમારા આ અનુભવથી એક અંદર પ્રેરણા થાય કે આવા વિરલ પુરુષનો સાથ છોડવો નહીં, ગમે તે થાય. જોવાની વાત કેવી છે કે જે 15-17 વર્ષથી રજા નથી લીધી તે 2 મહિના, નહીં તો 2 મહિના રજા લે ને તો પછી કાઢી મૂકે કામ પરથી જ, કઈ પણ કરીને. પણ એનો તમને લાભ મળ્યો, એટલે કે ને પુણ્ય સાચી જગ્યાએ ખર્ચાય તમારી. અને એ આને તો પુણ્ય ને પાપાનું પેલું શું કહેવાય, પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય. કે જે પુણ્ય અને જે સત્સંગનો અવિરત છેલ્લા લાભ મળ્યો, વેરી ગુડ. અને સેવાનો પણ લાભ મળ્યો. અને દાદાએ તમને ખાસ કહેતા કે જાઓ અહીંયા જો ને, નવસારી તમને બધાને મોકલ્યા, અને ઔરંગાબાદ ગયા તો પર્સનલ ઔરંગાબાદ ના જવાનું કહ્યું હતું, છતાં પણ અમે નક્કી કર્યું હતું અમારી ટીમે કે સંભળાય છે તો દાદાજીનો જાહેર સત્સંગ હોય એટલો સમય મુંબઈ અને ઔરંગાબાદમાં ત્યાં બેસવું, અને બાકીના સમયમાં આપણે દાદાજીના જે પુસ્તકો છે એ વાંચવા, સાથે બેસી એનું ડિસ્કશન કરવું, એ જ અમે કરતા હતા. પણ અમને સંજોગો એવા વાજ્યા કે મુંબઈમાં બી મહેતા સાહેબે કહ્યું કે આ મહાત્માઓ આવે એટલે મારું બારણું ક્યારે બંધ ન કરું. ચીમન કાકાની ઈચ્છા હતી કે દાદાજીને કોઈ મળે નહીં. બરાબર. મહેતા સાહેબને કહ્યું તો મહેતા સાહેબ કે છે મહાત્માઓ આવે એટલે મારું બારણું ખુલ્લું જ રહેશે, દાદાજી અંદરના રૂમમાં રહેશે, અને મહાત્મા અમે એમના બહારનો જે ડ્રોઈંગ રૂમ હતો એમાં બેસતા, સત્સંગના ટાઈમે દાદાજીના દર્શન કરતા. ખાલી મનુ કાકા, મનુભાઈ મહેતા. મનુભાઈ મહેતા, રાઈટ, વાત સાચી છે. અને એ બધાને પાસે જમાડતા હતા, કોઈ જમ્યા વગર જવાનું નહીં. જમવાનું તો અમે અમારી વ્યવસ્થા કરી લેતા. તો એ વાત સાચી છે, પણ ત્યાં એ વ્યવસ્થા પણ એમને કરી હતી એમ કરીને. એટલે એમની એટલી મોટાઈ હતી કે દાદાજીને દર્શન કરવા આવ્યા છે તો એમને એ લાભ આપણે આપવો જ છે. પછી બીજું શું થયું કે દાદાજીનું જે જ્ઞાન લીધું ત્યાર પછી અત્યારે દાદાજી સાથે રહ્યા એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન લખી અને આપ્યું, અને બંને જણે અમે બ્રહ્મચર્યની વિધિ લીધી. અને એ વાતને બી આજે લગભગ 22-23 વર્ષ થયા છે.
બહુ સરસ. એનાથી જ્ઞાનના ફૂલ કે ઉગાડ છે એ સારા પડ્યા છે. ના, વાત સાચી છે. વિષયજીને નિર્વિષય બનાયા એવા દાદા ભગવાન 10 લાખ વર્ષે પ્રગટ્યા અને અમારું કામ કરી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. વાત સાચી છે. ખરેખર તો આ બધું કેવું છે કે બધી અણસમજણથી બધી ભૂતા પેસેલા છે, અને એ સમજણ અને યથાર્થ સાનિધ્ય અને સમજણ મળે તો એ બરાબર ક્લિયરલી પકડાઈ જાય. અને એ તમને બહુ સરસ પકડાયો, અને બંને તરફથી થયું એટલે તો ઓહો. દાદાએ કીધું કે ધરતી ઉપર દેવ દેવીનું સુખ તમે અનુભવો, કારણ કે જે હકનું સુખ પણ જે ભોગવે નહીં એને તો દેવ દેવીઓ પણ ખૂબ રાજી થાય. એટલે વાત સાચી છે. તમારો બાજુમાં છે ને પ્રથમ કે કોણ? છે. બાબા જય સચ્ચિદાનંદ. મિસ્ટર પટેલ, દાદા ભગવાન પટેલ હતા, ખબર છે ને? ખબર છે. યસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ દશરથભાઈ, વેરી ગુડ. બહુ સરસ અનુભવ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, તમે મિનેશાનંદજી હશે. જય સચ્ચિદાનંદ. દશરથભાઈ, બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. મનીષાજી, તમારે કેવું છે? આજે બહુ વાતો કરી લીધી એટલે ચાલશે, ફરી નેક્સ્ટ ટાઈમ. જય સચ્ચિદાનંદ. ના ના, એમ નહીં. તમે દશરથભાઈ કીધું ને એ બધું છે ને, કારણ કે એ બહુ સાથે રહ્યા છે ને, એટલા માટે કહું છું. એટલે દશરથભાઈ એમની આખી ટીમ કેવી હતી? જાડેજા સાહેબ, તો કે શ્રીરામ, શિવભાઈ, કચરાભાઈ, કચાભાઈ, 7 જણની ટીમ હતી અમારી શિવભાઈની. એટલે મેઇન કામ કયું તો કે રસિકાકા ત્યાં નીચેથી ઉપર પાણી રોજ લઈને ચડાવવાનું. પાણી તો અમે દાદાજીની સેવા જે જરૂર હોય એ ના કે તો બી અમે સમજી જતા અને પહોંચાડી દેતા. નાવા માટે પાણીની જરૂર હોય તો ઉપર ડોલ ભરીને મૂક્યા હતા, બાથરૂમમાં, જાજરૂમાં એ કામ કરતા. અને અમને એટલે રસિકાકાએ કહ્યું હતું કે તમારે જ્યારે દાદાજીને મળવું હોય તો બીજે માળથી પાટલા દાદાજી ઉપર જવાનું, અવાજ કર્યા વગર જે કામ કરવું એ કરવાનું. અને એનો મને લાભ બી મળેલો. મારા ફાધર મધરને એકવાર ગામડેથી લાવ્યો હતો કે દાદાજીના દર્શન કરાવો, તો આવતો મારે 1:30 વાગ્યો હતો. તો રસિકાકાએ જોયું કે દશરથભાઈ દર્શન કરાવવા માટે લાવ્યા છો ફાધર મધરને, તો કે છે આ આપણા પાછલા દાદાજી ઉપર જાઓ. દાદાજીએ અવાજ સાંભળ્યો એટલે કે છે કોણ આવ્યું છે? મેં કહ્યું દશરથભાઈ આવ્યા છે દાદા. તો કે છે આવો કે છે. એટલે ફાધર મધરને દાદાજીએ વિધિ કરાવી અને કહ્યું કે કીર્તન ભક્તિ ચાલે છે ત્યાં બેસજો અને કાલે પાછા દર્શન કરીને જજો. એટલે એમનું તો કામ જ થઈ ગયું. સાચી વાત. અને દાદાજીનો દર્શનનો લાભ મને પણ મળી ગયો. મેન તો શું છે, મા બાપનું ઋણ જે જ્ઞાની પુરુષના દર્શન કરાવીને જે પૂરું કર્યું એમાં તો કઈ કહી શકાય એમ જ નથી ને. એ ઋણ એટલે જ્ઞાન બી લીધું એમને. રાઈટ. અને કીધું ને તમે શરણું પણ આપ્યું છે મમ્મીને, બાને શરણું પણ આપ્યું. બહુ સરસ. શરણું બી આપ્યું છે. એટલે આ 10 લાખ વખતે આવે એટલે આ જે સમજાતું નતું પેલા કે દાદા ભગવાન જ્ઞાની પુરુષ છે અને અંદર દાદા ભગવાન જે 360 અંશના પ્રગટ થયા છે. દાદા ભગવાન અંદર વાળા છે, કાયમી છે. અને જે પૂદગલ છે એમનું જ્ઞાની પુરુષનું છે 356 અંશ છે, જગત કલ્યાણ માટે અત્યારે જીવી રહ્યું છે. હમણાં પાછળથી ખબર પડ્યું, જ્ઞાન લીધું ત્યારે ખબર નહોતી પડતી, પણ આ સત્સંગના ભીડામાં રહ્યા એટલે સ્પષ્ટ થઈ ગયું. કરેક્ટ. વાત સાચી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, તમારે કહ્યું છે કે ત્રિમંત્ર બોલાવજો? ત્રિમંત્ર બોલાવજો. ઓકે, ત્રિમંત્ર બોલાવો. દર્શનભાઈ અમારો અનમ્યુટ કરજો, ત્રિમંત્ર બોલાવજો. હા, ઓકે. નમો વિતરાગાય. એક મિનિટ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.
નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ